આજ તો કાળી ચૌદસ છે. ઓ હેપી બર્થડે. બહુ બોલતા આવડે છે? મારો બર્થડે નહીં, તમારો બર્થડે હશે. અરે હું તો મજાક કરું છું ગાંડી. વડાન ભજીયા ને એવું કર્યું? હમણાં કકડાટ કાઢવા જવાનું છે ને તારે? ના ના, આપણે ક્યાં કકડાટ થાય છે તે કકડાટ કાઢવા જવાનું. મને સંભળાયું નહીં, ફરી એક વખત કહેજે. આપણો કકડાટ નહીં થતો, આપણે કકડાટ કાઢવા નહીં જવાનું એમ? એમાં આટલું બધું કેમ હસો છો? કકડાટ તો કાઢવાનો નહીં, વડા ખાવા હોય તો લાવું હું. વડા મને ઓછા ભાવે છે. હા તે એમે ઓછા જ છે. આ તો રિયા ભાભીન ઘરેથી આયા હતા, આપણે તો બનાયા જ નહીં. એક કામ કર, વડા જોડે દહીં લાવજે, અને દહીં ના હોય ને તો અથાણું લાવજે. તમે તો હમણાં મને એમ કહેતા હતા કે વડા ઓછા ભાવે છે એમ. ઓછા ભાવે છે એમ નહીં કહેતો, મને છે ને ઓછા પડશે, બહુ ભાવે છે વડા. એ તો મને બધી ખબર છે. રિયા ભાભીન ઘરેથી ઝેર આવે ને તો ઝેર પી જાવ ને એવા છો તમે. અરે એવું નહીં ભાઈ, તું એકવાર જા વડા લેતી આય, હું ખાઉં એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવે છે. આપણે જ બનાયા છે, નહીં ઓછા પડે. હું તો મજાક કરતી હતી. આવું મજાક મારા જોડે કર્યું તે? તને ખબર નહીં પડતી? તમે હમણાં જેમ બર્થડે વાળું મજાક કર્યું ને એમ મેં આવું મજાક કર્યું. કેવું લાગ્યું? જેવું લાગ્યું હોય એવું, પણ વડા તો ખાવા જ પડશે હવે. અલ્યા સાંભળો છો, મારા ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય, નવાઈની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે? ખબર પડે નહીં ના. અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનો હોય ને. કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના, એના કરતા 2 પૈસા કોકને આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર 2 જણા એકલા જવાનું ફરવા, જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું, આપણે આવી રીતે જ કરશું, પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા? ભલે ને ઉજવ, પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા ભાભીન બર્થડે આવે છે તો મારે ગિફ્ટ આપવાની છે, એટલે મેં તમને પૂછ્યું. ઓહો, રિયા ભાભીનો બર્થડે આવે છે. તું રહેવા દે, હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લવાશે તમારાથી? હમણાં તો ના પડતા હતા કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ, પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને, આપણે તો મજા કરીશું. હા, મને બધી ખબર છે. ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના, મારે એવું કઈ નહીં. આપણે જઈશું, ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના, રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં, એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવા માયા વગર બેસી રહેજો, હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં, અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ, આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને, ફેન થઈ જાય મારા. આખો દિવસ ઊંઘ્યા છો તોય હજી ઊંઘ ન ઊંઘ. રવિવારનો દિવસ છે એવું નહીં કે મારા જોડે બેસીને વાત કરો. અત્યારે તું મારા જોડે બેસી ને બોલ, શું વાત કરવી છે તારે? હું કહું તો જ મારા જોડે બેસવાનું, બાકી દિલથી એવું નહીં થતું મારા ઘરવાળી જોડે બેસીને હું વાત કરું એમ. અરે દિલથી જોડે બેહીને વાત કરવાની કે વાત કરું છું? તાર જોડે દિલથી લગન કરી નાખ્યા ને આખા. શું કરતી હતી કે? કશું નથી કરતી. જો હવે મેં દિલથી વાત કરવાની ચાલુ કરીને એટલે તે વાત પતાઈ દીધી. વાત ક્યાં પતાઈ છે? વાત તો હવે ચાલુ થશે. કે મેં શું કર્યું છે ત્યાં એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ? કઈ વાત? કાલે શું છે ખબર છે તમને? કાલે નાતાલ છે. વાહ, સવાલે જાતે પૂછે છે ને જવાબે જાતે આલે છે. કાલે નાતાલ છે તે શું છે? હવે ડાયા ના થશો. આજે રવિવાર તો ઊંઘવામાં જ કાઢ્યો છે. કાલે નાતાલની રજા છે તો શું પ્લાન છે તમારો? તું કે પ્લાન છે ગાંડી બસ? મેં તમને એવું પૂછ્યું કે તમારો શું પ્લાન છે? મારા તો સાન્તા ક્લોઝના કપડાં પહેરીને ઘેર ઘેર ફરવાનું છે લોકોના. સાન્ટા ક્લોઝના કપડાં ના પહેરો ને અને એમને એમ ફરો ને તોય તમે સાન્ટા ક્લોઝ જેવા જ લાગો. આ તારો સાન્તા ક્લોઝ તો એક જ જગ્યાએ જઈને ગિફ્ટ આપવાનો છે ગાંડી. અરે ગભરાઈ ગયો હું. આ રીતે બેગ મુકાય? અને અડધી રાતે શું છે? ફરવા નહીં જવાનું તો બેગ પેક કર્યા વગર ફરવા જઈશું. આટલા ઉત્સાહથી પિયરે રહેવા જતી હોય કેટલો આનંદ થાય મને. તમે ગમે તેટલું કહો છો ને તોય હું જવાની તો નહીં જ. અને હા, લગન પછી આ ઘર મારું એ ગણાય, એટલે ડાયા ના થશો. કોઈ પુરુષ સ્ત્રીની સામે આજ સુધી બોલી શક્યો છે? પાછા અમુક તો છે ને કોમેન્ટ કરવાના કે અમે તો મર્દ છીએ, તાર જેવા બાયલા નહીં. શું બોલ્યા તમે? અરે ભાઈ તને નહીં કહેતો,
એટલે છે ને મિત્રો, આવી નોકઝોક તો થોડી ઘણી થવી જોઈએ, તો પાછળની જિંદગીમાં યાદ આવે. હલો. હા બોલ મમ્મી. બસ આ બેગ જ પેક કરીએ છીએ. પેક કરીએ છીએ, જાણે મને જોડે રાખીને પેક ના કરતી હોય. સારું મમ્મી, હું તને બેગ પેક કરીને ફોન કરું. શાંતિથી. આ સારું કર્યું તે, બાકી ચાલુ ફોનમાં બેગ પેક કર્યું હોત ને તો 3 કલાક થતા. હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો, એટલે મને ના કહેશો. ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછપૂછ કરે, શું કર્યું બેટા, શું કર્યું બેટા. તમને મારી મમ્મીથી બહુ તકલીફ લાગે છે. મારા મમ્મીને ફોન આવે એટલે બહુ દુખે છે. અરે જબરું દુખે છે ભાઈ, એવું પાર્સલ ટીકાયું છે ને મને. ઓ પાર્સલ વાળી, દર્પણમાં જઈને મોટું જોઈ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને. વાત તો સાચી જ આની, ગમે તેને પૂછું હારી ના જ પાડતી હતી મને. સાંભળો છો, આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ આજે તને પકોડી દેખાય છે, તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કહું છું, વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું. તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીંતર હું જમવાનું નહીં બનાવું. જમવાના ને પકોડીને શું લેવા દેવા, બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે, તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે, તું જઈને ખાઈ આવતી હોય તો. એક તો પેલો પરસેવાળા હાથે આમાં પાણી હલાવતો હોય ને મને જોવું એ નહીં ગમતું. તે તમારે ક્યાં ખાવાની છે? તમને મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે. પણ ઘેર બનાવતી હોય તો મુએ ખાઉં કોક દિવસ, શી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં. ઘરે હમણાં જ પકોડી બનાવી હતી, મજા નથી આવી, જોયું તું ને? બાર મજા આવે છે અને બાર ટેસ્ટી આવે. શી ખબર કયા મસાલા વાપરતા હશે. કોઈ મસાલા ના વાપરે, બધા નેચરલ મસાલા. મૂકો ને તમારી ગંધાતી વાતો, ઘણી જગ્યાએ સારી મળે છે અને 2-4 જેવા હોય તમારા જેવા ના આયા વગરના. આ બૈરા હોય તો પકોડી પાછળ હાથ તાર વાર્યું છે, ગાંડી થઈ ગઈ છે બધી. અરે આ રીંગણનું શાક ક્યારે બનાવ્યું તું? અરે આ રીંગણ નહીં, રવૈયા છે. એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે. આ રવૈયા છે? આ રવૈયા હુકાઈને એવા થઈ ગયા છે ને ખબર નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે. તમારે ક્યાં પંચાયત કરવાની જ આવે છે? બૈરાન કામમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો. અરે ઘરમાં તો ધ્યાન આપવું જ પડે ને, આ બનાવી દીધું હોય તો કોકના પેટમાં જાય. ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે? ખાઈ ખાઈને તો ભુટ્ટા જેવા થઈ ગયા છો. અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હુકાઈ લકોટીઓ જેવડા થઈ ગયા છે. તમે લીંબુ લાયા હતા ને તો કોથળો ભરીને લાયા હતા, તો સુકાઈ જ જાય ને. અને લીંબુ ને રવૈયાની ક્યાં વાત કરો છો? ગાજર ના બાજર બધું ઉકાઈ ગયું છે. ચલો લીંબુ હું લાયો તો, પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને, એ કેમનું ઉકાઈ ગયું બધું? આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નહીં હોય. ફ્રીજ ખોલીને જોવો, શાક બગડી ગયું છે કે સારું છે. હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો. બૈરાઓને તો સલાહ ના અપાય, મારા ઘરમાં જ શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ, મારા એકલાને જવાનું છે. કેમ એકલા એટલે? તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવું પડે મારે, પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય, અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ ક્યાં તમારા વગર પૈણા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો? હવેથી મારે નહીં આવું, તારી રીતે તારી બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવ્યો. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તારી બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં? અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. આજે તો જોરદાર ઝઘડો થવાનો છે. કેમ, શું થયું? તે ઝઘડો થવાનો છે આજે? ના ના કઈ થયું નહીં, પણ આજે ઝઘડો થશે. એવો કેવો વગર કામનો ઝઘડો થશે? અને ક્યાં આગળ ઝઘડો કરવાના છો? અરે અહીંયા આગળ જ ઝઘડો થવાનો.
અહીંયા આગળ કોના જોડે? તારા જોડે જ ઝઘડો થશે હમણાં. હું એમ કહે ને તને કહું, હું ને મારા ભાઈબંધો બધા ગોવા જઈએ છીએ એટલે થશે. વાહ વાહ, ઝઘડો થાય જ ને. રખડી ખાવાના શોખ ઉપડે છે તે. અને ક્યાંય જવાનું નથી. કેમ જવાનું નહીં એટલે? મેં કીધું ને ક્યાંય જવાનું નથી એટલે વાત પતી ગઈ. હું તારી રજા લઈને થોડી ફરવા જાય. મને ગમશે હું કરે, બધી વાતમાં તું તારું ચલાવું છું. ઓહો, લાગે છે ભાઈબંધે ગોવા લઈ જવા માટે બોલતાય શીખવાડી દીધું છે. હવે તો ના જ જવા દઉં. પાક્કું નહીં જવા દઉં તું? શેનું કાચું ને પાકું વળી? નથી જવાનું એટલે નથી જવાનું. પ્લીઝ જવા દે ને, આટલી વખત જવા દે ને. મારી ભાઈબંધો આગળ ઓછી થઈ જશે. પ્લીઝ જવા દે ને, પ્લીઝ. હવે આય ને લાઈન ઉપર પ્રેમથી કોને તો કોક જવાય દે, પણ હવે તો નથી જ જવાનું. એ ભગવાન, લગન પછી તો મારે જેલ થઈ જઈ છે, જેલ. અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો. લગનના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હાસ, આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હોય છે ને તમારી બકવાસ. એકદમ સાચું, એકદમ સાચું કહું છું તું. અરે તારાથી એક કામ હરખી રીતે નહીં થતું, બોલ. તમારાથી હરખી રીતે થતું હોય તો તમે કરીને બતાવો. લો લાય. જો એક ટીપું ધોડાયું ને તો હું તમારા જોડે આખો દિવસ વાત નહીં કરું. આ શું કર્યું? બંધા. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મને લાગે છે કે બધા મજામાં જ હશો. તમે મજામાં છો? ના જોયા વગર આવી જ જાવ છો. લાવો ફોન, નાવા જજો. તો મિત્રો, આજે અમે જમવામાં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી. અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો. હે ભગવાન, આ માણસમાં તો અક્કલ જ નહીં. ચાલુ લોગમાં ક્યાં બોલો છો? મેં એમ કીધું છે ઘરે પાવભાજી બનાવ્યું છે. જાઓ ડીશમાં કાઢલાવો. તો મિત્રો, હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ, અને આજે એને આપીશું. આપણે જોઈએ એનું રિએક્શન. હેતલ, હા બોલો, શું કામ છે? જો હું તારા માટે શું લાવ્યો. ઓ વાવ, જોરદાર. એક મિનિટ બ્લોગ બંધ કરજો. કેમ? અરે આની આ ગિફ્ટ 10 વાર બતાઈ. ખોખું તો બદલવાનું. આજે આપણે વ્લોગનું નામ એવું રાખીએ કે એવું તો શું થયું, તો હેતલ રડી પડી. ના ના, મારે શું લેવા રડવું પડે? એના કરતા એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો. અરે આવું આપણે 2-3 વખત રાખ્યું છે. ભલે, પણ આજ રાખવાનું છે, બરોબર? તો મિત્રો, ખરેખર અમે બંને જણાએ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પતિ પત્નીની કોમેડી નોકજોક સાથે. તો અમારા વ્લોગ ફટાફટ જઈને જોઈ આવો. YouTube અને ફેસબુકમાં ચેનલનું નામ છે મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ. આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર, આ શું લઈ આવ્યો હું યાર? એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને. એક તો એક્સપાયર નહીં આમાં. મારું કામ જ બેકાર છે, હું વસ્તુ જ નહીં લાવી શકતો હરખી. અલે હેડ ને હેડ, કેટલી વાર યાર લગનમાં મોડું થાય છે. પણ એમને ફોન કરીને તો પૂછો કેટલે પહોંચ્યા. અરે ભાઈ, મેં એને પૂછ્યું ભાઈ, હેડ ને, એ તો પહોંચશે ને પહોંચવો છે તો આપણા પહોંચવાનું કરો ને ભાઈ. તું તૈયાર થાય તો પહોંચીશું ને. હું શું લેવા તૈયાર છું? તમને મેં કીધું તું કે મને નવા કપડાં લઈ આલો એમ. તો નવા કપડા વગર બીજા કપડા નહીં ઘરમાં? બધા એક એક વાર પહેરી લીધા છે. વાહ ભાઈ વાહ, એક વાર પહેરાય, ગજબ કહેવાય. અરે 2 વાર પહેરાય, 3 વાર પહેરાય, કપડું ફાટે ત્યાં ઊંધીએ પહેરાય. ના, અમાર સ્ત્રીઓમાં એવું ના હોય, એકનું એક કપડું 10 વાર પહેરવાનું ના હોય. અમે નહીં પહેરતા. તમે તો પહેરો. કોઈ બૈરાન જોયું એકનું એક કપડું 10 વાર પહેરા જોયું તમે? તો કોઈ બાપો ધ્યાન નહીં રાખતું. મને ખબર નહીં, તારું નહીં ખબર ને તું કેટલી વાર પહેરું છું. એ બીજાનું ધ્યાન રાખવાની જુડું છું. બધા બૈરાઓ એકબીજા બૈનું ધ્યાન રાખતી હોય. ગજબ હો તમારા બૈરાઓ. પણ પુરુષો કોઈ ધ્યાન ના રાખે એટલે આપણે ચાલો હો, જે હોય પહેર લેવાનું. તો પુરુષને મને જોવાની છે કે બૈરાઓને જોવાની જ મને? તો મેલને પણ આપણે કોમ્પિટિશન કરવાની છે, કોણ સારું દેખાય એમ. હા, ત્યાં મારે કરવાની છે એ competition. લોકોને થાળીમાં જ રસ હશે, કપડામાં રસ ના હોય. થાળીમાં રસ તો તમને એકને જ હોય છે. અત્યારે આ એ જ જોતા હતા કે જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે એ તો કહો. હાડા જોઈએ. જોયું ને, મને ખબર હતી કે એ જ જોશો તમે ને. એ જ લખેલું છે 6:30 તો વાગે. આખું ગામ એ જ જુઓ ભાઈ. તમે બધું, તમે કપડો જુઓ. જાઓ તૈયાર થો ફટાફટ હેડો. મારી જોડે કપડાં નથી. મેં કીધું ને, મેં તમને કાલે જ કીધું તું કે મને નવા કપડાં લઈ આલો તમે. અરે કેટલા કપડા છે તારી જોડે? કેટલા બધા કપડા કેટલા છે તારી? મને બતાવો તમે. બતાવું? હા, પછી આય ચોક્કસ આ 110% આવ્યું. પણ આ જો, આ કેટલા ડ્રેસ છે આ જો. આનું લેબલ જો, હજી પડીકા પેક છે. આ બધા લેબલ વાળા કપડાં લઈને એ તો પછી મને કલર જ નહીં ગમ્યો એટલે મેં પહેર્યા જ નહીં.
ઓલા 4-5 રૂપિયાના ડ્રેસ છે અને તું કે કલર નહીં ગમતો તો શું જોઈને લાવી હતી તું? એ તો ખાલી એમ ગઈ હતી ને બેનપડી જોડે તો બેનપડી એમ કીધું કે હારો હશે તો લઈ દીધો. લે આટલા કપડાં છે ને તું કે મારા જોડે કપડાં નહીં. અમુક કપડાં તો તે એકેય વાર પહેર્યા નહીં. પહેર્યા છે બધા એક વાર પહેર્યા છે. તો આ બધા લેબલ વાળા શું કેમ ના પહેર્યા હતા તે? હજી આને અડી નહીં, આને અડી નહીં, આને અડી નહીં. આ તો સિવલેસ છે તો લગનમાં થોડી સિવલેસ પહેરીને જવાનું. આજ પછી મારા છે ને કપડાની મગજમારી ના જોઈએ ને. હવે કપડાં છે ને તું લાવે ને એ હું જોઈએ તું પહેરું છું કે નહીં. હા તો જો ને મેં કે ના પાડી. તો આ પહેરો આજે પહેર લે આ પહેર લે. પણ આ તો બાય વગરનું છે. બાય વગરનું પહેરવાની તમે જ ના પાડો છો. ના પણ પહેર લે હું કહું છું પહેર લે પહેર લે. પણ માર નહીં પહેરવું આ ઠંડી છે. બાના જોઈએ છે નવા કપડા લાવવાના. કપડાની ભૂખ. કેટલા કપડાથી દુકાન કરી એટલા ડ્રેસ છે. હા, મને આખું ભૂખ છે. ભરેલું એ આખું ભરેલું આ શિયાળાના, ઉનાળાના, ચોમાસાના જાત જાતના કપડા જોઈએ ભાઈ તારા. આ તો તમે લાવો ને જાત જાતના કપડા મને આ એટલી નહીં. લગનના કામ કર ભાઈ. હું લગનમાં એકલો જઈ આવું છું. તું રવા દે આ જ નહીં. અને કપડોની તો માપ જ નહીં. હું શું લેવાના આવું? હું તો લગનમાં આવવાની જ છું. તો આ ખાવાનું છે તે ઘરમાં ભરી ભરીને રાખવાનું. કપડો છે કપડાની રીતે હોય યાર. બધી કરી નાખી તમે તો. હારું હું આમાંથી ગમે તે એક પહેરી લઉં છું પણ કાલે મને નવા લઈ આવવાના. એટલે હજી તો કપડો કરે છે. થોડું સમજવાનું હોય. વાત કરે છે તે. પહેરી લઉં છું આવું હવે બંધ થઈ જજો. હા લો હેડો લગનમાં. કેમ તૈયાર ના થઈ તું? ના હું આજ કપડાં પહેરીને આવે બસ. તો તને શરમ આવશે ને? ના ના નહીં આવ. અને હું તમને હવે ખર્ચો નહીં કરાવું બસ. તો આટલું સમજતા હોય તો પુરુષ તમારા માટે મહેનત કરે છે. આ બધું નહીં લઈ આલતો હું તને. હારું હવે નહીં. વરસમાં એક જ વાર લઈ આવજો બસ. બરોબર આ બધું કરો એટલે પછી રાતે ભૂખ ના લાગે. પછી કહીએ ને કે આજે શું બનાવ્યું કે ના આજે મને તાવ આવ્યો છે, મને પેટમાં દુખે છે, આજે મારું પેટ ફૂલ છે. પણ એ તો મને તાવ આવ્યો હતો ને એટલે મારું મોઢું નતું સારું ને એટલે મેં મંગાવી. તું મને ખવડાય કરું છું બહારનું. કશું નહીં ખવડાવતી હું. તમે જાતે ખાવ છો અને તમારે ના ખાવું તો મને તો ખાવા દો. આ પથારો કરીને બેઠી છે, ખા કરી રહી છે. આજ તો તાવ આવ્યો તો ને તમને. હા એટલે તો મંગાઈ. મારું મોઢું નતું સારું એટલે કડવું લાગતું તું મને એટલે મેં કીધું થોડું સારું થાય તીખું થાય એટલે મેં મંગાઈ ચોળાફળી. હવે બોલ ના કરશો તો નહીં ખાવું હું. એટલે મોઢું કડવું થાય એટલે ઘરનું ના ભાવે? અરે સારું નતું તો ઘરનું કેમનું બનાવું? અચ્છા બરોબર. પછી રાતે શું કરશું આજે? રાતે કઈ મંગાઈ દઈશું. હા બનાવતા હોય તો સારું. કોઈ બાપોએ ના ખાય બહારનું. તો બનાવીએ જ છીએ ને ઘરે. સારું ક્યાં નહીં બનાવતા? ક્યારે બનાવ્યું? રોજ બનાવું છું હું હવે હાંજ. અરે હું કહું એટલે કે 2 જણનું કે હું બનાવું? 2 જણ માટે શું બનાવું? તે જ ને 2 જણ માટે આટલું જમનું બનાવવાનું મને. તો બંધાઈ દઈએ હોટલમાં ટિફિન. દરરોજ આવી જશે અવારોજ. બહુ બહારનું જ ભાવતું હોય તો હાલ દઈશું ટિફિન. બંધાઈ દો. પોતે ખાય ને ત્યારે બહારનું નહીં ખાતા અને અમે ખાઈએ ત્યારે બહારનું થઈ જાય છે. તારા જેટલું તો નહીં જ ખાતો હું ભાઈ. મારે ખાવાનું બાકી છે. હા તો ખાઈ લો. આવી જાઓ ચોરાફળી ખાઈ લો. ચોરા ફરું જ ખાવાનું. શાક રોટલી તો નસીબમાં જ નહીં ને મારા. દાળ ભાત નહીં, શાક રોટલી નહીં, એ બધું પદ લગનમાં મળે ને કજે એમ બે. હા તો ખાવ છો જ ને. બધાને બહારનું ખાવાનું શોખ હોય. મને ઘરનું ખાવાની આમ શોખ થાય છે કે મને ક્યારે મળશે. બોલ. મને એમ છે કે હું મામી જોડે રહ્યો હોત ને તો મને કાયમ બનાવીને ખવડાવત ઘરનું. હા તો અમે ખવડાવીએ છીએ અને એટલું બધું હતું તો નતું પડ્યું તો ઘરનું ખાવું તું. ખાવા દેવું છે કે નહીં મને? ખાઈ જા, ઉહાડી જા, બધું સાફ કરી નાખ. વધારે પડતું હવે તમે બોલો બધું છો. આમ ચાટીને બધું ખાઈ જા. વધારે પડતું હવે તમે બોલો છો, બરાબર? નહીં ખાવું મારે કશું. જાઓ. ખાઈ જા હેડ હવે. નહીં ખાવું મારે હવે. હું ખાવા બેહું એટલે મને ટોક કરે છે એટલે તો હું પતલી થઈ ગઈ છું. ઓ બહુ પતલી થઈ જઈશું ને ભાઈ. અડસો નહીં મને. હું કઈ લાકડું થઈ જાય તું તો. એ જ ને. ખવડાવતાય નહીં કશું ને ખાવા દેતાય નહીં. રે પણ ખવડાવવાનું તારા મને હોય કે મારે તને હોય? હા તો તમે તો જો થયા છો અને હું બહારનું જો. ખાઈ ને આ બધું હવે આ તો મારે અમે નહીં ખાવાનું થતા. એટલે અમે નહીં થતા. અમે તો કઈ નહીં થતા પણ મને તો ટોક કરે. મને તો તમારી નજર લાગી. મને તો એવું હતું બારનાની કોકની લાગી છે બધા ઘરનાની જ લાગી છે. ખાવા ના દે. ખાવા બેહો એટલે ટોક તું તો આટલું કહું છું તેટલું ખાઉં છું. જેટલું ખાતી હોય એટલું. હું મારા ઘરનું ખાઉં છું. તમને કેમ પૂછ્યા જા? બોલતા નહીં યાર. પછી ક્યારની હું સાંભળી રહી હતી. આ તો તારા ખાવું હોય તો ખાવાનું, બહારનું નકર મારું બનાવી દેવાનું 2 ટાઈમ. બરોબર? સારું ના હોય તો ના એ બને. હા તો ના બને તો મારું બનાવી દેવાનું નકર ટિફિન બંધાઈ દઉં. બોલ હું ના આ તો થતું બંધાઈ દે હોય ને. આટલી બધી ચરબી હોય તો. તો ચરબી વાળી ચરબી હોય તો બંધાઈ દેવાનું. બરાબર? કોઈના માટે કોઈ નહીં. અહીં આવજે બાબુ. શું કામ છે તમારે? એટલે હું એમ કહું છું કે આપણે ઘરના કલર કરાવી દઈએ નવો. કેમ? હે
કરાવો છે. મેં કહું આ બધું જૂનું જૂનું લાગે છે તો એ લાલ છે ને જ્યાં નળીઓનો એ લાલ રાખીએ, બાકી બધું વ્હાઈટ કરી લઈએ. તો હું તો ક્યાંની કહેતી જ હતી, અને થોડું પ્લાસ્ટર ને એવું એ કરાવો, ગાબડા ને બાબડા પડી ગયા છે બરાબર. આ બોર્ડર નો કલર તમે નક્કી કરી લો ને બધું, ખાલી કરાવી દેજો ખરા બરોબર. બોર્ડર નો કલર એમને લીલો કરીએ. ખુદા જોયો તો લીલો કલર? એટલે હારો લાગે આમ દૂરથી ઉઠાવ આવો આમ. કશું લીલા કલર સારું ના લાગે, એવું તો ઘર કોઈનું જોયું તું? અરે પણ તું નથી કહેતી મને ગોવાના ઘર ગમે છે, તો ગોવામાં કેવા હોય કલરિંગ? એ થોડા દાડા માટે સારું લાગે, રોજ માટે આ લીલો કલર ના લાગે. અરે તો મને એમ કે તને ગોવાના ઘર ગમે છે તો ગોવા જેવું કરાઈએ. આપણે ગોવામાં નહીં અમદાવાદમાં રહીએ છીએ બરાબર. હા તો મેં ચો કીધું ગોવામાં રહીએ છે, પણ તને ગમે છે ગોવાના મકાન એટલે મેં કીધું કે કરીએ આપણે. ગમે છે તો મને તાજમહેલ તાજમહેલ બનાવડાવવો હોય ને તો એના માટે મરવું પડે તારે, ચમ કે મર્યા પછી બનાવી આઈટમ છે. હોશિયારી ના મારશો, પેલા ઘરનું કામ કરો બરાબર, પછી દોઢાઈ કરજો. લે હેડ હેડ હજી ધાબે એક વસ્તુ બતાવી છે. ધાબે શું લેવા જવું છે? એટલે હેડ તો ખરી જોએ આપણે છે ને આખા ધાબામાં ચાઇના મોજી કરી દઈએ ફર્સ્ટ ક્લાસ. આમ પેલા તો તમે મને એમ કહો કોઈના લગન આવે છે, તમારા લગન છે ફરીથી, તો આટલો બધો ખર્ચો કરવો તમારે? એટલે ભાઈ નવરો હતો કીધું બતાવી દઉં બધું શું શું કરવાનું છે આપણે એમ. નવરી નહીં તમારા જેવી, મને કચરો વાળતા વાળતા તમે બોલાય, શરમ આવે છે કે નહીં? એટલે મારા એવી ઈચ્છા હતી કે દિવાળી ઉપર હું તો આ બધું કરી આલું એમ, કે અહીંયા ચાઇના મોજી ઘરમાં કલર. ઓછી ફાકા ફુંદી કરતા હોય તો શું લેવા આટલી બધી હોશિયારી મારો તો? હાલ કરાવવાનું હતું મને બોલાય તમે. અરે ભાઈ નવરો હતો કીધું લાય બતાવી આવું કીધું ધાબે જઈને. તમે જો હું નવરી નહીં બરાબર. ઓહો કોમ તૂટી પડ્યું છે કોમ. હા તો તમે કરી નાખતા હોય તો શું લેવા બેઠા બેઠા ધંધા ખોરતા હશો? એટલે ભાઈ નવરો હતો કીધું લાય આ બધું થોડું. નવરા હોય તો કામ ધંધો કરતા હોય તો બીજાને શું લેવા હેરાન કરો છો જે કામ કરતા હોય ને? અરે મેં કીધું પ્લાનિંગ કરીએ ઘર માટે. તમારું પ્લાનિંગ એ તમારા જેવું હોય. હું તો ઉત્સાહમાં આવી ગઈ, મેં કીધું ઘર સારું થશે, આ તો ખાલી ખાલી બોલતા હતા. મને વિચાર આવ્યો 1 મિનિટ માટે, તો મેં કીધું પૈસા ક્યાંથી આવશે? સારું હેડો ભાઈ હું હેડો નીચે હેડો. આજ પછી છે ને તમારે કઈ કહેવાનું નહીં બરાબર. ખાલી ખાલી મને બૂમો નહીં પાડવાની. આપણે નહીં કરાવું બસ નવું નહીં કરે તો કરાવવાનું કયું હતું? મને એમ તો કહો કરાવવાનું હતું. લો કરાવી દો, કરાવવાનું જ છે તારે. અરે દિવાળી માટે પ્લાનિંગ હતો. દિવાળી ને હજી 8 મહિનાની વાર છે. સારું તો 8 મહિના પછી બસ. તો અત્યારે શું લેવા બોલાય મને એમ કહી દો. અરે મને એમ કે બતાવી દઉં તો તને આનંદ થાય એમ. પણ હવે મારા હાલ કરાયેલું જોઈએ બરાબર. મારા હવે દિવાળીની રાહ લે હેડ જે હવે તું મારો ટાઈમ વેસ્ટ કર્યો. હવે તું ફોર્મ માં ના હેડ. હું કઈ ફોર્મ માં નહીં આવતી. મારા હાલ ના હું છું નાલ નાલ એટલે એમ ચોઈ લે મારા ઝાડ છે પાછળ. આ તો પ્લાનિંગ જ લેવા બનાવતા હતા બેઠા હેડ બેઠા. હેડ હેડ જોડે નહીં આવો તમે મારા બરાબર. જાહેર હું ઉપર રહું છું હેડ. ખાલી ખાલી મને હેરાન કરો છો. તમે જાહેર જેવી નવરી સમજી રાખી છે. જાહેર હુર વધારે હોશિયારી નહીં મારો. જાહેર લે જા હે હારું હેડ હું આવું જોડે. અને કામ કરો તો છે ને તમારું મગજ ફ્રેશ રહે બરાબર. હા, કામ નહીં કરતા ને એટલે પડે પડે બધા પ્લાનિંગો કરો છો. હારું હાય આ તો બહુ ખુશ છે ને. આ તે ખુશ જ હોવ ને. આ તો મારે ખુશ થવાનું છે. કેમ? ભાઈ બંને જોડે જવું છે. હા તો એમાં શું ખુશ થવાનું? એટલે મેં કહ્યું શું છે કાજે થોડું બધા ભેગા થવાના છે તો થોડું પેલું શું પેલું? લીંબુ શરબત? એટલે ના લે પેલું થોડું લીંબુ? એટલે બધા હા હવે કેટલી વાર કહું પેલું લે થોડું થોડું. અચ્છા ગોળનો ટુકડો જોઈએ છે એમ તમારે? એટલે વાત ના ફેરવી બધી ખબર છે તોય તું મને ખબર સાથે કરીને ખેલ કરું છું. પણ પેલું પેલું એટલે શું? થોડું દારૂ પીઉં છું. આ મારા આ સાંભળવું તું તમારા મોઢે. શરમ નહીં આવતી? એટલે થોડું ભાઈ આમ ગંધ બી નહીં આવે. બાટલી થઈ ગયા છો, શરમ નહીં આવતી? અને કઈ બી તહેવાર હોય તો આમ બધામાં આમ ભાઈ બંધો ભેગા થવાના એમાં આમ. એટલે કોઈ સાંભળશે થોડું થોડું કહું છું કોઈને ખબર નહીં પડે. તમે પીવો એમાં કોઈ ના ખબર પડે, અને હું બોલું એમાં લોકોને ખબર પડી જાય. નહીં ખબર પડે છે કે નહીં? એટલે ધીમે બોલ ઘરના સાંભળી જશે. ઘરના સાંભળી નહીં જાય ને તો હું સાંભળી ચાલીને કહી દે બરાબર. તો હું તારાથી કોઈ દિવસ હંતાડતો નહીં એટલે તું મારા માથે ચડી છું યાર. અંતાડવાનું એટલે શેનું અંતાડવાનું હોય આમાં? પછી હું તને કહીને નહીં જાઉં જુઠ્ઠું બોલીને જાય. આ જુઠ્ઠું બોલીને જાવ તો ખરા. હું એ જોઉં છું કેવું જુઠ્ઠું બોલો તમે. પણ એમાં શું નુકસાન થઈ જાય લે કોક દાડો 6-12 મહિને હોય 6-12 મહિને આવું કરી કરીને તો દર મહિને જાવ છો યાર. અરે તું તો છે ને મારી ઓછી કરવા બેઠી છું હાથે કરી. તમે તમારી જાતે કરીને ઓછી કરો છો એ કઈ નહીં, અને અમે ઓછી કરીએ છીએ. અને થોડું તો મગજ વાપરો, ગયડા થયા હવે તો સૂત્રો થોડા. લે દવાની જેમ લેવાની વાત છે. આ તો દવા લઈ લો એ ચાલશે. એટલે ટલ્લી થઈને ફરવાનું છે મારે યાર. તમે તો એક દાડો ટીલડી થઈને ભરો. તમારો હું ભરો છું યાર તું તો એમ કરે છે ને હું દારૂ થઈ ગયો. થઈ જાવ આવું ને આવું કરો ને તો તમે. ચલો બધું છોડ બધી વાત છોડ હું જવું કે ના જવું ના. અને આગળથી મને પૂછવાય ના આવતા કોઈ દિવસ બરાબર. અને મને તમે જોવાય ના મળવા જોઈએ આવી રીતે બરાબર. તો હું જુઠ્ઠું બોલતો થઈ જાય પછી એમ ના કહેતી કે તમે જુઠ્ઠું બોલતા થઈ ગયા. હવે તમે તમાર
હદમાં રહીને વાત કરો ને. ના પાડી. પૂછવા હેડે આયા, શરમે નહીં આવતી સી ખબર. આજનો દાડો બસ છેલ્લો દાડો. કાલાવાલા કરશો જ નહીં, બરાબર? ના એટલે ના. કોઈ તમારી માનવામાં નહીં આવે. શું કરું તમારી વાત યાર, જ એવી હોય છે ને. કોઈના વૈરા નહીં રોકતા બોલો. એટલે કોઈના બૈરા નહીં રોકતા એટલે. તું એકલી જ મને રોકું. હા તો તમે તો ઝેર પીવાનું કહો તો પીવા દઉં. અરે આ ઝેર છે. ના આ તો મને હવે બોલવા એવું નહીં મારતી, એટલે મને ખબર તું હવે પાવરમાં આવી ગઈ. મને કઈ નહીં બોલ્યા વગર ચૂપચાપ જતા રહો, બરાબર? મારે તમારું કઈ સાંભળવું નહીં, અને ના એટલે ના. ત્રીજી વાર પૂછવાય ના આવતા. આયા ફાઇનલ ના ને હવે જાવ ને, ફાઇનલ ને બાઇનલ કર્યા વગર. નાલે એકવાર એમ દિલથી કહી દે કે નહીં જવાનું. એક દાડો મને શાંતિથી બેહવા દો, દિલથી ના જાવ ને. આવી જાય છે શરમ બરમ વગર. ઉઠતો પડતી છે ને, ઇજ્જત કાઢી છે આખા ગંદની. સાસ. ના તમે ના ભાઈ, ગરમી તો જો હું નાવાનું. એટલે તો કહું છું, ગરમી તો જુઓ નહીં લો. અરે મને નાવું નહીં ગમતું ભાઈ. કેમ નહીં ગમતું? પેલું કૂતરું ગંધાતું હોય ને એવા ગંધાવશો તમે. તો તમે સુગંધીદાર રહો ને, મી ના પાડી. પણ નહીં તો લેવું જોઈએ ને આટલી ગરમીમાં. મને નહીં ગમતું ભાઈ નાવાનું. એવું કેવું નહીં ગમતું? તમ તન ગંધાવશો તમે. અરે તમ તાર નાવ, તું બહુ ચોખ્ખાઈની રાણી ખરી ને. એ તું તન નાવ. તમે ચોખ્ખા નહીં રહો ને તો ચામડીનો રોગ થશે. અરે મૂળો થતો હારા મારો થાય. અને પસીનો ગંધાતો હોય છે તમારામાંથી. તો પછીનો સુગંધ આ તો પરફ્યુમ થોડી ને એકરા સાથે સુગંધ મારે. પણ તમારે છે ને અલગ ઊંઘી જવાનું. એટલા ગંધાતા હોવ છો ને તમે. અને આ ચામડીના રોગ થશે આ બધા. તો દૂર રહેવાનું ભાઈ, એટલું બધું ચોખ્ખા હોય તો મારાથી. દૂર જ રહીએ છીએ. આ દૂર જ રહેવાનું, એટલે જ નહીં નાતો. એટલી શાંતિ. વધારે પડતું નહીં બોલો. જેમ કરવાનું કહીએ ને એમ કરો. તો તમે ચમ નાતા નહીં? આબુ આજે કેમ ના ઘસ્યો? એટલે મારી મરજી. પણ હાથ પગ ધોયા વગર ખાઈ લો છો તમે તો ખાવાનું એ. તો હું મરી જવાય છે. પેલા આદિમાનવ નતા ખાતા? પેલા આબુ હતા એ જમાનામાં નાતા હતા બધા. શું ના બધા રમણ ભમર રવાનું હોય. હા એ જમાનામાં ખાતાય નતા, એટલે હવે તમારું બનાવવાનું એ નહીં, બહાર જ ઊંઘી રહેવાનું. એ જમાનામાં તો એસી એ નતું, એટલે ઉનાળામાં એસી તમારે નહીં વાપરવાનું, બરોબર? હવે શી રીતે જો હોશિયારી એટલે આ તો પર એસી વાળા રૂમમાં તમે જે બધું બુદાર ગંધાવશો ને એ મને જ ખબર છે. તો ઘરમાં એસી લાવ્યો છું તો ઊંઘે તો ખરો ને હું. વાત કરે છે તો અને ચામડીના રોગ થશે. એમ મુયા થતા. બાજુ પેલા ભાઈ છે ને પસીના વાળા હુઈ જતા હતા ને તેમને બધું દાદરો થઈ છે શરીર ઉપર. નાતા હોય તો જરાક. તમ તાર નાવ, તું ના, તારા ઘરના બધા નાય. ના જ કરો. સવારથી ઉઠીને ના જ કરવાનું આપણે. પણ તમે તો એક ટાઈમ એક નહીં લો. વાર, 2 વાર, પાછું કલાક થયો ફરી નાવા જોવાનો, કલાક થયો ફરી નાવા. નવરાત છીએ નાવા માટે. નવરાત છીએ. હા બસ, તો ના કરો. પણ તમે એકવાર તો નહીં લો. મારા જો ટાઈમ નહીં નાવાનો. વાહ વાહ ધીરુભાઈ અંબાણી ખરા ને તમે તો. ટાઈમ નહીં તમારી જોડે. શું ગાંડી ગલી વાતો કરતા હશો? જેમ કહીએ એમ કરતા હોવ તો નહીં આવો ફટાફટ જઈને ગંધાવશો. હું યો ગંધાવું છું તો લે, તને હું ગંધાવું છું એમાં તને હું તકલીફ? અરે મને વાસ આવે છે તમારા પછી. પરફ્યુમ મારી દઉં છું એમાં. પરફ્યુમ ની શોધ તમારા જેવા માટે જ થઈ છે. હા હવે તને ખબર પડી ગઈ કમ્પ્લીટ. કે નાય નહીં ને એટલે ખાલી સ્પ્રે છાટીને જતા રહે ને એટલે ચાલે. ચાલે એટલે જ ને. આ જોત ખરી કેટલો પસીનો થાય છે. પણ ગરમી છે તો પસીનો જ થાય ને યાર. નહીં લો આમ લોહી ઘસી. પીધું નહીં લઉં છું. અરે ચોબડું ને અકરી જાય ને એમ નવ જોતું આમ આ પછી. ઠીકરું ઘસો. આ ઈટ લાલ ઈટ લા. કાળા મેસ હાથ થઈ ગયા છે. ઠીકરું ઘસો. આ જુઓ અહીંયા કઈ કલર અલગ, અહીંયા કઈ કલર. અરે મને લાલ ઈટ અને ઘસું આમ લોહી ને અકરા તો ઊંધી. ના પેલો અસ્ત્રો આલુ એટલે આમ બધી ચામડી નીકળી જાય. અને તારી વાતો ગધાડા નહીં લાતો. નહીં લો દિવસમાં એકવાર તો નાવ, કલ્યાણ થઈ જશે, ઘરમાં લક્ષ્મી આવે. આવો રાજાજી. આ સાત તો બધા ભેગા થઈને બેઠા હતા. ત્યારે હું એક વાત કહું. બોલો ને. તમે મને એવું કીધું હતું કે રવિવારે હું તને બરફ ખાવા લઈ જઈશ. મેં કીધું તો હું કહું જ નહીં ને એવું. કેમ ના કહો? એટલે બરફ ખાવા આજે આપણે જવાનું છે. ભાઈ જો આજે રવિવાર છે, ફૂલ આરામ કરવામાં આવશે. તારો બરફ છે ને પછી કોઈક દિવસ ખાવા જવામાં આવશે. તમને મારા જોડે આવવાનું થાય ને એટલે જ થાક લાગે અને આરામ કરવો હોય. એટલે પણ બરફ આજકાલના ભેળસેળ તો જો ડાયાબિટીસ થાય. કશું ના થાય. એક બરફમાં ડાયાબિટીસ થઈ જતું હોય. લઈ નહીં જવી. એટલા કંજૂસ છો ને તમે. અને બહાર બેહવા જવાનું તો ત્યારે એમને થાક નતો લાગતો. મારા જોડે ક્યાંય બી આવવાનું ને તમને થાક ચડી જાય. લઈ જવી છે કે નહીં લઈ જવાની? પણ હવે રાતે જો ને 8 તો વાગી ગયા. તો બરફમાં કઈ જમવાનું નહીં.
બરફવાળા હોય ખરા અમદાવાદમાં? બધા હોય અમદાવાદમાં, બધા બરફવાળા, ઠેર ઠેર બરફવાળા છે, બરાબર? એટલે ટેન્શન ના લેશો. હા, બરફ બરફ થઈ ગયું નહીં ચારે બાજુ. તો મસ્તી કરતો હતો લે. મસ્તી નહીં કરો, બરાબર? મસ્તી કરવાનો ટાઈમ નહીં, અને મારા મૂડે નહીં મસ્તી કરવાનો તમારી જોડે. એકદમ. બીજે બેવું હોય ને તેમને ગમે, આપણા જોડે જ નહીં ગમતું. તો લાયા શું લેવા? પહેલા તો બહુ બરફ ખાવા લઈ જતા હતા, અરે રોજ બરફ મને ખાવા. પણ કેવું પહેલા લગન નતા કર્યા મેં. લગન પછી મને સમજણ પડી કે બરફ ના ખવાય. કેમ? હા, આ સવાલ કમ્પ્લીટ કર્યો કેમ કે મને હું સમજણો લગન પછી થયો. હજી એ ક્યાં સમજણા થયા છો? ના નાના ના, છોકરા બધી જેવા. બધી સમજણ પડી ગઈ લગન પછી. કમ્પ્લીટ માણસ સમજણો થઈ ગયો. મારા તમારા કઈ બાના નહીં જોતા. તમારે લઈ જવી છે બરફ ખાવા કે નહીં લઈ જવી? જો ના લઈ જવી હોય તો હું લડાઈ કરું, અને લઈ જવી હોય તો સારું. અત્યારે હું ક્યાંથી આવ્યો? મને શું ખબર, જ્યાંથી આવ્યા ત્યાંથી બેહી રહેશો ક્યાંક પંચાયત કરવા, ગરડાપો કરવા તમારો. એ બહારથી પાછો આવ્યો ને જે એ મારી ભૂલ નતું આવવાનું. લોહી પી ગઈ. મને એમ કે રવિવાર છે કલાક બેહું બૈરા જોડે. કશું નહીં, તમે બેહવા નહીં આવતા. રવિવાર હોય એટલે કેમ આ બધા પ્લાન કરી દો છો? આની પકોડી ખાવા જઈશું, આનો બરફ ખાવા જઈશું. ખવકોડીઓ હવે ખવકુડી તો કોણ ને દેખાય છે તમે, એવું નહીં. માં તો શરીરે ઉતરી ગયું વગર ખાધે. કશું ઉતર્યું નહીં. દરિયામાંથી લોટો ઓછો થાય ને તો એ કશું દેખાય એવું નહીં તમારા શરીર. અડસો નહીં મને. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નહીં, બરફ. નથી ખાવાનો આઈસ્ક્રીમ કે બરફ અત્યારે હા, તો તમને ડાયાબિટીસ થતી હોય ને તો તમે ના ખાઓ. ભલે મને ડાયાબિટીસ થાય, ફૂલ ડાયાબિટીસ કેમ ના આવી જાય મને, તો હું ખાઈશ. આમ તો એક વર્ષમાં એક બરફ ખાઈએ તો વાંધો ના આવે. ચાલ આવતા રવિવારે તને 1000% આ રવિવારે અને અત્યારે હાલ જવાનું છે. હું તૈયાર થઈને બેઠી છું બકા, સમજે? અલ્લા. હસવાનું નહીં વાત. મને મસ્તી કરે છે ને? મને લાગે તું મસ્તી કરું છું. હવે હું મસ્તી કરીશ ને એ તમને બહુ ભારે પડશે, એટલે ચૂપચાપ ખાવા લઈ જવી છે કે નહીં લઈ જવી? છેલ્લી વાર પૂછું છું, નહીતર ક્યાં ગયો મારો ફોન? બોલો હવે ફટાફટ. ચમ ફોન હું મંગાય ઘેર બરફ? કોણ આપી જાય છે ઘેર બરફ? તો તે ફોન કાઢે શું કરે? હું મારા ગન્નાને ફોન કરું. બરફ નહીં ખવડાવતા એમ કરતો મારે જોવું છે. આ કઈ ફરિયાદ છે તારી? હું તને હેરાન કરું? બંધી જાઓ, બંધી જાઓ. લેડો આ તો તમારો પેલો કયો ઓરેન્જ અને માવા ફ્લેવર વાળો ખાતો? ના, ગ્રીન કલર, ગ્રીન માવા વાળો, લીલો કલર. ગ્રીન અને ઓરેન્જ અને વ્હાઈટ બરફ, ભારતનો નકશો. વાહ ભાઈ વાહ. નકશો સોરી જો ધ્વજ. હા, જોયું આવું થાય બૈરા જો લગન કરીએ એમ બધું ભૂલી તો વૈરા જોડે લગ્ન કરવાના ને? અમને પુરુષ જોડે લગ્ન કરવા તો તમારે પુરુષ જોડે લગ્ન જાય. કરવા હતા? લગન થાય સ્ત્રી જોડે, હા, પણ લગન થયા પછી એ શું કહેવાય તું મારું? બૈરું હા હતો. જોયું ને તે? આમ કારણો જોતું. અચ્છા ભાઈ સાહેબ, મને નહીં ખાવો બરફ. મારા મગજ માથું ના ચડાવશો, મારું મગજ દુખાય છે હવે. નાના બરફ તો તને ખવડાવવાનો દર વર્ષે. કેવો તને એક ગોળો નહીં ખવડાવી દે તો દર વર્ષે કેટલો? એક તો કેટલા હોય? કેટલા બરફ આ ખાવાના હોય? માણસ મને લગન પહેલા રોજ ફોનમાં એમ કહે કે હેડ બરફ ખાવા, હેડ બરફ ખાવા. ત્યારે હું બહાર નથી નીકળી શકતી, અને અત્યારે હું બહાર નીકળી શકું છું, બહાર ખાવા લઈ જઈ શકશે તો આ વ્યક્તિ લઈ. એટલે તમે મને પહેલા ફસાઈ બરાબર નહીં. મારે કોઈ વાત નહીં કરવી. લગન પહેલા હું નીકળતો તો આમ બહાર, મને આમ બહાર નીકળવું ગમતું હતું. હવે મારા જોડે રહેવું ગમે છે? ના ના એવું નહીં. મને એમ થાય છે કે હું હવે શાંતિથી જીવ. મારે કોઈ વાત નહીં સાંભળવી. મારે બરફ ખાવાય નહીં આવું. ખવડાવજો જે તમારી થતી હોય ને એનો. મારે કઈ ખાવો નહીં બરફ ફરફ. અરે હેડ ને બગા, હેડ ને ઓય જાનું નીકળો ને જાનુ વાળા. હેડ બરફ ખવડાવ. ઓ બાબા આવી ગયા? આવો. વિરાટ કોહલી બની ગયા? આ તો બહુ રમ્યા પણ જે શરીર દુખે છે, જે શરીર દુખે છે. હવે શરીર દુખે એવું ના કરતા. જાતે ગયા હતા રમવા, બરાબર? કોઈ બોલાવા નતું આવ્યું તમને. અલ્યા પણ બધા છોકરાઓ રમતા હતા, મને એમ થઈ ગયું કે લાવો રમો. મેં કીધું મને બોલાવજો, બોલાયો. 30 વર્ષના થયા ને તો હજી બાળક બુદ્ધિ છે તમારા. એ બધું પંચાયત મૂકો ને. હું તમને શું કહેતી હતી, આપણા બાજુવાળા છે ને હા. પેલા ભાભી, એ પેલા ભાઈને આજે તો એટલું બોલ્યા ને તમે જુઓ તો. કેમ? અરે એ તો એમ કહેતા હતા કે તમારા બુદ્ધિ જ નહીં, કે તમારા મગજ જ નહીં, કે હા અમુક બહેરાઓ છે ને જીવડી કામ બહુ વધારે કરતી હોય એટલે એ કાબૂમાં ના રહેતી હોય. બક 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 પુરુષે કંટાળી જાય બિચારો. એટલે તમે કોને કહો છો? અરે અમુક બહેરાઓની વાત છે. આપણે તો કેટલું પ્રેમથી જીવીએ છીએ. એમ શું તમે તો મને કોને એવા છો? કઈ ઓછા નહીં તમે તો. ના રે હું તો નાટક નહીં કરો. વખાણ કરું ભાઈ કે ભાઈ મારા બહેરું મળ્યું એવું તો કોઈને નહીં મળ્યું. પછી પેલી ભાઈ કે તમે તો કે હવે તમે ક્યાંય જાવ કે તમારા પગના ભાગી નાખું તો કહો. તો પેલો બાયલો છે આ લઈ જા કે બેઠ. બધા તમારા જેવા થોડી પુરુષ હોય. કેમ મેં કયા દાડે તને અડાડ્યો હાથે? આ તો એ થોડી અડાડો પેલો ભાઈ. મારા મારી રાખો તોય ખબર પડે. એવું કઈ ના હોય. કશું એવી રીતે બૈરાને મરાય નહીં. શાંતિથી જીવતા હોય તો એકવાર લગ્ન કર્યા છે, ખબર જ છે કે હવે તો જીવવાનું બધા છે. એક જ વાર લગ્ન કરે ને? તમે તો જો 10 વાર લગ્ન કરે. અરે એ રીતે નહીં કેતો. તો? ખબર જ હોય આપણને કે હવે આ વિક્રમ વેતાળ જેવું થઈ ગયું, આ ગળો ચોટી હવે જવાની નહીં. એટલે હું એવું છું. અરે તું જવાની? હું તને એમ કહું તું જતી રહેતા કે જાય તો કોઈ ના જાય.
તમને એવી ઈચ્છાઓ છે, તમે કઈ ઓછા નહીં. આ બીજાની લડાઈની વાત કરીએ ને એટલે આપણા ઘરમાં ઝઘડો ઘૂસી જાય. એવું ના પૂછે કે આગળ શું થયું. ના, એ બધી પંચાયત નહીં. હા, શું થયું આગળ કે? પછી કે તમારી બેન આવે છે ને વેકેશન કરવા, તો કે હું જઉં છું મારા ઘેર, કે તમે રાંધીને જાતે ખાજો. કે શું વાત કરે છે? હાસ તો બિચારાને દશા બેઠી છે. બિચારો એવો છે. કેમ? પછી બધા આવે એટલે હારું હારું ખાવાનું ઘરમાં લાવશે. બાકી અત્યારે બહેનના છોકરાઓને કેરીનો રસ ના ખવડાવે, બેનના છોકરા આવે એટલે કેરીનો રસ લાવે. તો પોતાના છોકરા પોતાના નહીં, એટલે પછી પેલી બાઈક આવી જ થાય ને. તો હું તો જઉં છું મારા ઘેર. હા, મેલ એ લોકો તો મને તો કમરમાં દુખવા આવ્યું છે યાર. બસ હવે તમને કંઈક નું કંઈક થશે. કમરમાં દુખાશે, નાકમાં દુખાશે, કાનમાં દુખાશે, માથે દુખાશે, વાળે દુખાશે તમને. આપણે હારું જ પડો, ઝઘડો નહીં થતો નહીં. તો ના જ થાય ને. હું હારી છું, હું સહન કરીને રહી અહીંયા, એટલે કઈ લડાઈ ના થાય. કમ્પ્લીટ સહન શક્તિ વાળી છે તું. એટલે જ કહું છું ને. બહુ. ટોન્ટ નહીં મારતા ને? ના રે ના. મારતાય નહીં. અલ્યા ના રે ના. હા. હું શું લે ટોન્ટ મારું? બાકી તમે 6 વધારે પડતા દોઢ ડાય તમને ખબર છે, પણ જવા દઉં છું. મને તો કોઈ તકલીફ જ નહીં, મારું જીવન તો મસ્ત ચાલે છે. તમારું એ મસ્ત ચાલે છે, આપણું લગન જીવન સારું ચાલે છે, આપણું નહીં. હા એમ. સરસ ચાલે. બીજું શું કરીને આયા? ક્રિકેટ રમ્યો, દોડમ દોડ કર્યો તો આ બધું શરીર આખું દુખે. પણ હવે તો ઉંમર તો જોવી પડે કે નહીં આપણી? ઉંમર એટલે કઈ હું ગયડો નહીં થઈ ગયો. એ તો તમને 40 વર્ષ ઊંધિયા બધા રમે છે ક્રિકેટરો. મને 27 વર્ષમાં જ દુખશે. પણ એમના ખાવા પીવાનું અલગ હોય, આપણું ખાવા પીવાનું અલગ છે. મંગળ ઉપરથી આવે છે લોકો. એ લોકો બાફેલું ખાય, હા, બીજું કોલ્ડ ડ્રિંક ના પીવા, ગળ્યું ના ખાય. અહીંયા 50 વાર દાડામાં ચા જોઈએ છે. ચાલુ રાખ, મને લાગે ને ત્યાં સુધી એમને ખબર હશે. ઉભી રહે, હું પૂછી લઉં. અરે હું શું કહું, સાંભળો ને. હા બોલ ને, શું કામ છે? અરે આ રિયા ભાભી એમ પૂછે છે કે એમને સિંગિંગ શીખવું છે, તો કોઈ સારું શીખવાડવા વાળું છે? બોલો ને. మగసని ధని సగమా હું શું કહું, ભવિષ્યમાં હું કોક દિવસ તારા જોડે દગો કરું તો તું મને માફ કરી દઉં ને? હા, માફ તો કરી જ દો ને. મરેલા માણસને કોણ માફ ના કરે? અરે ભાઈ, હું તો મજાક કરતો હતો. પણ હું મજાક નથી કરતી. ખરેખર હવે તો તમારી જોડે વાત કરવી એ નહીં ગમતી. મને તો એવું થાય છે કે મારા મા બાપના ઘેર જતી રહું. અરે ભાઈ, હું એ કંટાળ્યો છું. કાયમ જતી રહેવાની ધમકી આલું છું. જ્યાં જતી રહે, મને કોઈ ફરક નહીં પડતો. સારું, આમે તમને કોઈ ફરક નહીં પડતો ને. હું જતી રહું છું મારા ઘેર. હા, જા, જતી રહે, જા. હેલો જાનુ, મને ખબર છે તું મને મિસ કરતી હે. હું એ તને મિસ કરું છું, એટલે મેં તને ફોન કર્યો. જો આટલું બધું જ મિસ કરો છો તો શું લેવા મારા જોડે ઝઘડો કર્યો? હું મારા ઘેર ના જતી ને. બે આ તો આને જ ફોન લાગી ગયો. સારું, ચલો હું હમણાં ઘરે આવું છું. અરે હારું ભાઈ, હવે ગઈશું તો 2-4 દિવસ રહીને જાય. તને એટલું બધું એ કઈ હું મિસ નહીં કરતો ભાઈ. સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને. કેમ, તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો, તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું. અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સીરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કહેતી હતી કે હું સુઈ જઉં છું. પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સિરીઝની જેમ લબુક જબુક થવા માંડી? લે, એમાં છે ની બીક? મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિત થી? મને તકલીફ તમારાથી છે, અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે?
લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું? લગન પછી ને, લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈએ. અરે મને કશું કામ કરતા આવડતું નહીં, શું કરીશું આપણે? અરે ગાડીનું બધું કામ બંધાઈ દે, તારા ખાલી રસોઈ જ કરવાની, અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે. લગન પછી હું મારા ઘેર રહેવા આવું ને તો તમારે મને ના નહીં પાડવાની, હા ને? તારે જ્યાં જવું હોય ને ત્યાં જવાનું, તને કસાયમાં ના નહીં પાડું, પણ મને ઘરે જ ને એકલા નહીં ગમે તારા વગર. અને હું કઈ બીજા જેવી નહીં, હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ. તમે તાર જજો, કઈ વાંધો નહીં. એવું જ હોવું જોઈએ ને, કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે, પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે. લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ્સ ફરવા લઈ જાય. લગનના 5 વર્ષ થયા. લગન પછી લઈ જાય કીધું તું ને, લઈ જાય, ધીરજ રાખો ને. કશું કામ કરતા તો આવડતું નહીં, જીત કરું છું પાછી, ફરવા જવું છે પાછું. મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું, ત્યારે તો બહુ સારા બનતા હતા. પાછી લગન પહેલા તો એમ કહેતી હતી કે મને મારા ઘેર રહેવા જવા દેજો, તો 2-4 દાડા રહી ગયા તો અમને શાંતિ થાય. ના ના, મારે જતું જ રહેવું છે. પછી આજ તો સવાર સવારમાં એવું સપનું આવ્યું ને, કેમ થયું એક લાફો માર દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને, તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય? હે, તમારી વાત તો સાચી છે, એવી કેવી કે તમને લઈને ભાગી જાય? તમે એને લઈને ભાગી જાઓ ને એવા છો. અલ્યા બાપા, તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં, એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે, અને રિયલમાં તો વિચારતા એ નહીં, બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું, આ સોસાયટીમાં જ રહેવા માટે, મારી પથારી ફેરવી નાખી છે. ના ના, સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને, બીજે રહેતી હોય તો તમારા બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે, એના વિશે મારી આગળ વાત નહીં કરવાની, રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગાઈ એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છો, દર 2-4 દિવસે ઘરમાં જામ જ. પણ મમ્મી, હું એ નાની હતી ત્યારે તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને. નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ, અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની. હે, અરે યાર, એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે. હવે આને કોણ સમજાવે ભગવાન? હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને, ઘર છોડવાની ક્યાં વાત છે, શરીર છોડી દઉં એમ થાય છે. હા, આપણા ઘરમાં લગન આયા, તમને ખબર છે? આપણને ખબર એ નહીં, મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં. એ તો ખાલી વાત થઈ હશે, લગ્ન નક્કી કર્યા હોય તો આપણને કીધું ના હોય? ખાલી વાત થઈ હશે? પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે. શું વાત છે? પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો? મને તો કીધું એ નહીં. લગનની તારીખ, પાર્ટી પ્લોટ, જમણવારનું મેનુ, એમાં ગુલાબજાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે. આ તો ખરું કર્યું, આપણને તો કશાને ગણ્યાય નહીં. આપણે તો બધું જઈ જઈને કહીએ, એમને કશું આપણને કીધું એ નહીં. તમને હવાદ હોય છે, ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારે આ કરવાનું છે, અને એમને કરી નાખ્યું ને તો ગંધે ના આવી. આજ પછી મારે કશું કેવું નહીં એમને, તું જો હું એ સહેજે ગંધ ના આવવા દઉં એમ. સાચું કહું, તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં. આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ. મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે. તમારી જ રાહ જોતી હતી. ચલો ને શાકભાજી લઈ આવીએ. તારા કઈ પણ વસ્તુ લેવા જવાનું થાય એટલે મને જોડે લઈ જવું જરૂરી છે. ક્યાં તમને લઈ ગઈ જોડે? તે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે? અરે તારે જ્યારે પકોડી ખાવી હોય, હું કહું મારે નહીં ખાવી, તોય તું મને જોડે લઈ જઉં છું કાયમ. લો, એમાંય કઈ બતાયું?
તમે મને પકોડી ખાવા લઈ ગયા એમાં ઘસાઈ ગયા તમે. અરે પકોડી એકલી નહીં, કપડા લેવાય જોડે ચલો, કરિયાણું લેવા જવું છે, લે હેડો જોડે, લોહી પી જઉં છું. ના પણ આજે વાત જ પતી ગઈ. આજ પછી તમારે મારા જોડે આવવાનું નહીં. એ તો હું મારા રીતે લઈ આવીશ. અરે મેં એવું ક્યાં કીધું, પણ તું બધે જોડે લઈ જવાની વાત કરું તો કેવું લાગે? કેવું લાગશે એટલે પોતાની પત્ની જોડે બહાર જવામાં કેવું લાગશે? અને તમે કોના જોડે જશો તમને સારું લાગશે? પાછું બાકી રહી જતું હોય ને તો ચપ્પલ લેવાય જોડે જવાનું. અરે જોડે જવાનો તો વાંધો નહીં, પણ ત્યાં આગળ 1200 ના ચપ્પલ 200 માં માગશે. એ તો ભાવ તો કરાવવો જ પડે ને. અને કેમ કરોડપતિ, તમને ભાવ કરાવવામાં શરમ આવે છે? એ ભગવાન, મારે એકલાને આવી તકલીફ છે કે બધે આવું જ છે? કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડા લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડા શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરીશ? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડા પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડા? કશું ઢગલો કપડા નહીં. અને જેટલા બધા કપડા છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડા હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે. એક ના એક કપડા પહેરીને ફરફર કરો છો ને તે લોકોય તમારા કપડા જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા, પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા, 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડા પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને, અને આટલી બધી મને સલાહ આપો છો, તો તમે મને કયા કપડા લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બેનપણી ઘેર કપડા લઈ આવીએ. લેહેડ. હવે શું રિહાઈ ગયા છો? બોલો તો ખરા. કોઈ રિહાઈ નહીં ગયું ભાઈ. કોણે કીધું હું રિહાઈ ગયો છું? અરે મારા ઘરેથી આયા ત્યાંથી તમારું ઉતરેલી કઠી જેવું આ મોઢું તો છે. પણ ખબર પડવી જોઈએ ને. આપણે ગયા તા, બેઠા તા, ખાવાની ચર્ચા ચાલે છે. ચલો આજ તો હોટલમાં જમવા જઈશું. ચલો આજે હોટલમાં. તો હું નતો. હા તો પૂછ્યું તું જ ખરા. તમારે જમવા આવવું હોય તો હેડો. જમવા આવવું હોય તો, જમવાનું નહીં. જમવા ચલો એમ ના કહેવાય. ચલો હોટલમાં અમે જઈએ છીએ, અમારી જોડે ચલો, જમજો, મજા આવશે. પણ એમને એમ કે તમને ભૂખ નહીં હોય. અમને થોડી ના ખબર ભાઈ. તમને આટલી બધી ભૂખ હશે. આટલી બધી ભૂખ હશે હા તો હાંજ પડે આપણે ઘરે ગયા, એ ખબર ના હોય કે હાંજે બધા જમા. એ લોકોના જ ના જમા હાંજે, આપણે ભૂખ્યા મરીએ છીએ. અમે જોયું નહીં ખાવાનું. આ તો સામેથી માંગીને ના લઈ લેવાય. હું અહીંયા આવી છું તો હું સામેથી માંગીને નહીં કહેતી લાવો. તું અહીં પૈણીને આવી છું ભાઈ, હું પૈણીને ત્યાં નહીં આવ્યો. મારે ત્યાં એમ કહેવાનું, તમે હોટલમાં જાવ છો, મને લેતા જજો. તો તમારે જવું તું તો હાલ ફોન કરીને કહું કે આમને લઈ જાવ એમ. અરે પૂછવાની ફરજ આવે છે. એમ કે હેડો કુમાર, હોટલમાં જઈએ છે જમવા, ચલો. ના આ તો ઘરના પાછા બીજા હોય તો એ બધાને પૂછ્યું પાછું. હેડો હોટલમાં મજા આવશે, હેડો. એટલે મને ગણસ શું? કશું નહીં. હા બસ એ જ કહું છું. કેમ કશું નહીં એટલે? પણ તમને એકવાર પૂછ્યું તો એમને એમ કે આમને નહીં જમવું હોય, પાછા પરાણે કહીશું તો પાછા એમ કહેશે કે મને પરાણે લઈ જાય છે. એટલે બચારાએ કીધું નહીં. હા તો સારું તમને કર્યું. તો ખોટું બહુ લાગી જાય છે શી ખબર આજકાલ. કશું ખોટું નહીં. કોણે કીધું મને ખોટું લાગ્યું? કોઈ એંગલ થી લાગે છે કે મને ખોટું કોઈ લાગ્યું? એંગલ થી નહીં લાગતું કે તમારું મોઢું ઉતરેલી કઠી જેવું છે. કોઈ ના કે. ખોટું એટલું વાત લાગ્યું છે કરે ને આ માણસને. હવે તો ખાવાની વાત છોડ, તારા ઘેર જમવા ના બેવું, તારા ઘરનું બી નહીં જમવું મારે. અરે મારા ઘરનું પાણી એ ના પીતા બસ ખુશ. વાત કરે છે તે. કઈ બી હોય મારા ઘરનો વાંક જોઈએ, મારા ઘરના બોલવાનું જોઈએ, કઈ ખામી જોઈએ. એવું કેમ? પાછા નીકળો છો. હારું હારું મળીએ. તારા પપ્પા તો કે હારું હારું મળીએ. આમ નીકળી ગયા તો ફટાફટ. શું તેડી રામ તમને ગાડી હેડો જમે ખાવું તો પડશે, ખાવું તો પડશે. એવું આ કરે? તો ખાવું હોય તો હેડો. કોણે ખાવું છે ભાઈ? કોઈ નવરા નહીં તમારું ખાવા માટે. અમે હોટલ જોઈ નહીં. અરે બહુ મોટી મોટી હોટલો જોઈ કે ભાઈ. હા કઈ મોટી હોટલ? હા હા તો બધું બોલાવશો નહીં કે તમે નવાઈ તમે નહીં હોટલ. બોલશો નહીં ને. હમ. ખોટું લાગી જાય છે ત્યાં. સાચું કહું પણ એટલે તમને ભૂખ લાગી હતી, તમારું હોટલમાં જવું તું, તેમ કહેવાય, મોંમાંથી બોલાય. માંગ્યા વગર તો માને ના ખબર પડે. એટલે હું તો નાનું કીકલું છું તો જીદ કરું ત્યાં મને હોટલમાં લઈ જાઓ, મને હોટલમાં લઈ જાઓ. તો અત્યારે શું કરો છો? જીદ જ કરો છો ને કે મને ના લઈ ગયા, મને ના લઈ ગયા. કોઈ બી ખોટું લાગે ભાઈ. બધા માણસ જતા હોય ને પછી એક જણ બેહી રહ્યો તો આમ જોઈ રહેવાનું. સારું તાણ અમે જઈ આવી. પણ આપણે એવું કીધું તું કે થોડી વાર માટે અમે તો બેહવાયા છીએ, પછી પાછા ઘેર જવું જ છે, મારે રાંધવાનું છે. મેં એમ કીધું ઘેર જઈ. ફરજની વાત કરું છું. ફરજ. હું આવું કરીશ તમારે ત્યાં તો ગમશે તમને? વાંધા વચકા કાઢે ગમશે? ના તો પછી બેહી રહો ને ચૂપચાપ. લાતો મારવાની ના હોય ભાઈ. લાત નહીં મારતી, એ તો પગ એ બાજુ આ મારી મને ગયો. ખબર પડે છે તો બધી. ચૂપચાપ બેહી આમ કરી આમ ચૂપચાપ બેહી રહો. અરે પણ બાર કોક ઊભું હોય ને તો સંભળાય કે આવું આવું બોલે છે એમ. આવું આવું કરાય એ વાંધો નહીં, પણ આવું આવું બોલાય નહીં. વાત સારું કરજો. તમારાથી તો હું ત્રાસીને હું હાલ ફોન કરીને કહું છું કે મને લઈ જાઓ જમવા, નહીંતર અધૂરા રહી જશે. કરું ફોન? ના ભાઈ ના, એ તું રવા દે ભાઈ, કોઈ ડખા ના કરે. હું તો જમી આવી કાલે લઈ આવ્યો હોટલમાંથી પાર્સલ.
સરસ પંજાબી ડીશ બરોબર કશું બચારા મારા કહેવું. ગન્ના તો પેટમાં દુખાવાનું અરે હું એવું દુખાય તો. પેટમાં જ દુખાવાનું એ ધંધા લોકોને. એવા કરીએ તો દુખાય ખરું. એટલે તમારે ખાવું તો તમારી નજર લાગશે મારા ગન્નાને. હા લાગશે હો. આય, જામ ના વ. જાવ ના હવે. આય, આય. હો. અરે આપણા ફ્રીજમાં ચોકલેટ પડી હતી એ ક્યાં ગઈ? એ પેલા છોકરો રમતો રમતો આવ્યો તો ને મેં કીધું લે ખા બેટા. કયા છોકરાઓ? મીત આ તો એક બે આલી હશે, આખું પેકેટ ક્યાં ગયું? એટલે એક જ પેકેટ હતું ને ફ્રીજમાં. હા તે આખું પેકેટ આપી દીધું? આ લે એ ખાય ને મમ્મી પપ્પા ખાય એમ. એ ખાવા નહીં, એની માના ખાવા ચાલ્યું છે, બધી ખબર છે. અને એટલા બધા રિયા ભાભી પાસે ગાંડા કેમ છો કે આલી દીધું આખું પેકેટ? અલા એવું નહીં ભાઈ, ફોરેન જઈને આયા પેલા લાગણી હોય ને પડોશી જોડે આમ કહેવાય ને. પડોશણ જોડે વધારે પડતી જ તમારી લાગણી છે. બીજા બધા પડોશી નતા, એમને તો કોઈ આપી નહીં અને એને આલી દીધી ડાયરેક્ટ તમે. જો ભાઈ જ્યાં સંબંધ વધારે લાગશે ને મને હા, ત્યાં આગળ હું આપે. સંબંધ ત્યાં કઈક વધારે પડતા જ તમારા વધી રહ્યા છે. ભાઈ એ મી છોકરા જોડે તો કેવું હોય, છોકરાને કેવું હોય, બધા મોટા હોય એના બાપ જેવો પ્રેમ કરવો હા તો પડે. એનો બાપ નહીં, તમારે શું લેવા બાપ બનવાની જરૂર છે એના? મનમાં તો જે લાડવા ફૂટે છે તમારા, અલા એવું હતું હશે લે. તો બચારા કેવું હોય છે? તું સીધો એવો આરોપ ના લગાયો મારું પર યાર. આલી તો આલી હવે ખાશે એ તો બધા. ખાસે એની માં માટે તો હું લાયો તો એને જ લઈ જવી હતી ને જોડે ફરવા માટે, એની માના ને એના છોકરાને. મને શું લેવા લઈ ગયા તા? ફરી ટ્રીપ થાય એટલે. શું એટલે ફરી ટ્રીપ થાય એટલે આપણે છે ને કંઈક લેતા આવીશું બીજું બસ. તાર- શું લેવા એની માટે લાવવાનું? એ એની મારી માટે વગી થાય નહીં, છે. તારે જે કોઈ ચોકલેટ આપવાની હોય ને તો લેતા મારે એને નહીં આલવાની, હજી મારા આખા ગંડાને બાકી છે. અને તમે જઈને આલી આવો. એના જોડેથી પાછી ચોકલેટ માંગો કે લાય, એટલે મખાતી હશે લા, એને દિલ દુભાય અને એનું દિલ દુભાય ને એટલે આપણને તમારું દુખાય, આપણને તમારું દુભાય પાપ દિલ. લાગે. કશું પાપ ના લાગે. તમને ખબર છે શું શું દિલમાં બધું હંતાડીને બેઠા છો ને? એટલે કઈ આવ આવું ના હોય. શરમે નહીં આવતી, અલ્યા અલ્યા નહીં કરો. અરે ફરી જવાનું થાય તો શું કરવાનું કે આપણે લાઈશું જે લાવવું હોય એના માટે નહીં લાવવાની. તો. એટલે એના માટે જાવ છો તમે? અરે એવું નહીં એટલે તને જ લઈને જવાની, તને શું લાગ્યું એને લઈને જાય હું? ઈરાદા તો એવા જ છે, એને જ લઈ જવાના. અને ગાંડા ઘેલા થઈને ફરી રહ્યા છો. હારું બોલે છે તું કાયમ. શું બોલું છું? એટલે અને અસસો કેમ? મને તો એ ખબર નહીં પડતી. અસસો શું લેવા? એના કીધું મને એવું લાગે છે કે એમને લઈને જવાનું, પણ મારે હશું જ ના લે, એને લઈને થોડી જવાય લે, તું બૈરું મારું છું તો. અડસો નહીં મને. અને મને એ ખબર પડી છે કે મારા જેવું સેમ હમણાં આપણે પર્સ લાવ્યા છીએ થાઈલેન્ડ થી, તો એના જોડે ક્યાંથી આવ્યું એવું સેમ? જે મેં જોયું તું લાયા છે, કદાચ ગયા છે પેલા કદાચ. ના, ત્યાં તમે બધી વસ્તુઓ ડબલ હોતા હતા ને જે રીતે હું લેતી હતી. આવું બીજું નહીં. એટલે કંઈક તો માંજરો છે. એ હું શોધખોળ ચાલુ રાખું છું. અને એ મળી ગયું જે દાડે કે તમે હતા એ દાડે તમારું જે હાસ્યત હશે ને જોવા લાયક નહીં હોય. એટલે જે હંતાડવા હોય ને સબૂતો એ હંતાડી દો તમે. અરે પણ એવું મને ખબર છે કે તમે જ લાયા છો, પણ અરે મારા પ્રોપર મળશે, ઘરમાંથી જ મળશે, આજ નહીં તો શું? 5 વર્ષે 10 વર્ષે મળશે શું મળશે? તારું Proof? પર્સ. પ્રૂફ શું લેવા મળે? મેં કઈ ખોટું કર્યું છે? મારી ઉપર આંગળી સીધી તું આમ કરું છું? હું શોધખોળ ચાલુ રાખું છું અને મને મળશે ને મળ્યા વગર રહેશે ને ધ્યાન રાખજો. હા, અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ઓછી થાય છે મારી, નવી. અલ્યા, એ તો બધું કેવું હોય તારા ઘેર તું અડસો આપશે. નહીં, મારા ઘેર કશું નહીં હાલતી અને મારે કઈ વાતે નહીં કરવી, બરોબર? અને હું હવે ચારે બાજુ સિક્યુરિટી રાખું છું, બધાને કહીને રાખું છું કે બધા ધ્યાન રાખજો આ માણસનું. હા, આ ક્યાં કેમ તમે જાવ છો ને આવો છો ને બધું ધ્યાન રાખું છું હું. અને મારા પર્સની તો તપાસ હું ચાલુ તારે રાખું છું. જે ધ્યાન રાખવું હોય રાખ ભાઈ, મને કઈ એવું મનમાંય નહીં દિલમાંય નહીં. હું શું કહું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજાઈ શકે ને એ માણસો ગધેડા જેવા હોય. તે શું કીધું? મને કઈ સમજણ ના પડી. કઈ ગુસ્સો કર. તમે નહીં બોલો, મને મારી જાતે કરવા દો. ગુસ્સો કર ના. કર ગુસ્સો કરતો, ફરી એક વાર કરતો, આમ કેમેરા મુજબ કરતો. અલ્યા યાર, બહુ કર્યું તું, બહુ હસું. સારું, છેલ્લી વાર. હવે પણ તમે નહીં હસતા. પણ મને હસવું આવે એમાં તારે થોડી હસવાનું હોય. સારું નહીં હસું. એટલે હસી કેમ પણ પડે? તમે પાછળ હસો, અમે જોયા તમને એટલે. અરે તાર ટિફિન લાય, હું જઉં ઓફિસે. લો, આજે તમે કેટલા વાગે ઘરે આવવાના ઓફિસ થી? અરે આજે ઓફિસમાં બહુ કામ છે, એટલે આજે તો રાત પડી જવાની. સારું, તો વાંધો નહીં. એ તો આજે રિયા ભાભીનો બર્થડે હતો ને, તો આપણને બધાને સાંજે જમવા બોલાયા હતા એમને. હાલો, હા સાહેબ, મને થોડું પગે વાગ્યું છે ને તો હું આજે ઓફિસે નહીં આવી શકું. સારું.
હવે એક કામ કરો, તમારા સાહેબને ફરીથી ફોન લગાવો અને કહી દો કે હવે મારો પગ છે ને તૂટી ગયો છે. કઈ નહીં, બર્થડે માં તો જોવા મળશે. અરે તું ફરવા જવાનું કહેતી હતી ને, આવતા અઠવાડિયે તને ફરવા લઈ જઉં છું. શું વાત કરે છે મારા રાજા? અરે મેં તો મજાકમાં કીધું તું, એમને તો ખરેખર ટિકિટ બુક કરાવી દીધી. બોલ બીજું હું શું કહું, તું કેટલા જોડી કપડાં લઈ ગઈ હતી? ના મને તો એવું જ કીધું છે કે નવા જ કપડાં લઈ લેજે, જૂના તો પહેરતી જ નહીં. જો ને હવે 10 દિવસ તો કશું જ કામ કરવાનું નહીં, એવી શાંતિ લાગશે ને. મેં તો કહી જ દીધું છે, જ્યાં જઈએ ને એ જગ્યાએ નવા જ ફોટા પડાવવાના, દરરોજ નવા ના મૂકીએ આપણે. એટલે હું શું કહું ભાઈ, આવતા અઠવાડિયે તાર ભાભીને લઈને ફરવા જાઉં છું. હા તો એક કામ હતું, મેં કીધું 25,000 રૂપિયા ઉછીના હાલે છે, અરે વ્યાજ લઈ લેજે બસ. એટલે મારા ભાઈ પગ પકડું યાર, ફરવાનું કહી દીધું તાર ભાભીને, કરી હાલ ને. એટલે આવું તાર 50,000 હાલ દે બસ. એ સારું હા. ભગવાનના માણસ કોઈ દિવસ કોઈ કકરાટ નહીં. બોલ ઘરે આવે ને ત્યારથી આ માણસનો ફોન અને ટીવી, ઘરના તો ભૂલી જ જાય છે, જિંદગી બરબાદ કરી નાખી. આટલા બધા સીધા છો ને એ સારું નહીં, લોકો તમને છેતરી જાય છે. આ તો હું મળી ને એની તમને કદર નહીં, બીજી મળી હોત ને તો તમને ખબર પડી જાત, તમારી ચરબી ઓગળી જાત બધી. મારા ઘરના આગળ તો તમારું બહુ મોં ખુલ્લે છે, તમારા ઘરના આગળ તો તમારું મોં બંધ થઈ જાય છે, મોંમાં મગ ભરી જાય છે તમારે. નજરના સામે પડે તોય તમને રૂમાલ ના દેખાય, અને આમ તો કે જતી રહે. તમને મારા વગર એક રૂમાલ નહીં મળતો, બીજું તો શું થાય તમારું મારા વગર. એટલે હું શું કહું, આ સોસાયટીમાં બધા ધૂળેટી રમે તો આપણે રમવાની ને. ના હો, એવા કોઈ શોખ ના કરતા, અને નાના છોકરા જેવા નાટકો તો કરતા જ નહીં. અરે કીધું આ તો બધા મોટા રમતા હોય તો રમીએ એમ. હા મને બધી જ ખબર છે કે મોટા કોણ રમવાના હશે અને તમારા કોની જોડે રમવું છે. એટલે કહેવા શું માંગુ છું તું? એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે પહેલેથી તમે સોસાયટીમાં તો કાળું મોઢું કરીને જ બેઠા છો, તો પછી તમારે ધૂળેટી રમવાની શું જરૂર છે? ખોટું હું તમને લાલ કરી દઉં એના કરતા. મારી બધી બેનપણીઓ શોપિંગ કરવા જાય છે, મારે એકને જ નહીં જવાય. કેમ નહીં જવાય? જા તું એ જતી આય. પણ મારી જોડે પૈસા હોય તો હું જઉં ને. બિચારી જોડે ખરેખર પૈસા નહીં. એટલે તાર જોડે 3,000 તો પડ્યા છે. અરે લાવો ને, તો મારા છે, બેલેન્સ કરાવવાનું છે. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. ચલો તો આજનો તારો દિવસ બહુ સ્પેશિયલ બને. બોલ આજે તારે શું ખાવું છે, એ ખાવા જઈએ. ના મારે કઈ નહીં ખાવું. સારું તો તારો ફેવરેટ કલર કયો છે? આજે એ જ કલરના કપડાં પહેર્યું. છોડો ને બધું, ના પહેર. સારું તો તારી ફેવરેટ જગ્યાએ કે એ જગ્યાએ જઈએ આપણે, ચલ. ના તો પાડું છું, મૂકો ને બધી વાત. અરે તને તકલીફ શું છે? હું તને ફેરવવા માંગુ છું, ખુશ કરવા માંગુ છું, તું મૂડ બગાડું છું ક્યારની. કેટલા વર્ષ થયા આપણા લગ્ન કરે? આપણા લગ્ન કરે 5 વર્ષ થયા, અને એની પહેલા લગભગ 3 વર્ષ રિલેશનશિપ. તો આટલા વર્ષમાં તમને એ નહીં ખબર મારું ફેવરેટ ફૂડ કયું, કલર કયો, જગ્યા કઈ મને ગમે છે? તો શું લેવા વુમન્સ ડે ઉજવવો છે? રહેવા દો આવું. અને શું ક્યારની નાટક કરી રહી છું? મને નહીં ખબર તારું ફૂડ કયું ફેવરેટ છે એમ? તને પોતાને નહીં ખબર? લગન પહેલા ચાઇનીઝ ગમતું હતું, લગન પછી સાઉથ ઇન્ડિયન ગમવા માંડ્યું, પછી કે છોલે ભટુરે ગમે છે, અત્યારે આજકાલ તું કે મને મોમોસ ગમે છે. કલર પહેલા પિંક કલર ગમતો હતો, પછી રેડ ગમવા માંડ્યો, હવે તને આજકાલ બ્લેક કલર ગમવા માંડ્યો છે. અને ફરવા જવાની તો વાત જ ના કરે તું. દર વર્ષે હું પ્લાન બનાવું છું ફરવા જવાના, ફોટા મૂકું છું એ દિવસે. તને એ યાદ છે કે મેન્સ ડે ક્યારે આવે છે? આજે આપણે કાળા કપડાં પહેરીશું, ચાઇનીઝ ખાઈશું, અને ક્યાં જવાનું છે ને હું રસ્તામાં કહી દઉં, બરાબર? એટલે ટૂંકમાં તને ખબર નહીં એમ ને? આ તો શરીર દુખે છે, મસાજ કરાવવી પડશે, મને રોકતી નહીં, ઉપરથી નીચે ઊંધી ટચાકા ફોડાવાના છે. તે કેટલા કીધા? 1,000 બાથમાં તો ફોડી નાખશે. ઓહો, પણ જે પ્રમાણે તમે અહીંયા ડાફેડા મારી રહ્યા છો ને એ પ્રમાણે અહીંયાના લોકો ભેગા થઈને જ તમારી મસાજ કરી નાખશે. અને ત્યાં તો એક જણું કરે, અહીંયા તો 4-5 ભેગા થઈને તમારી મસાજ કરી દેશે, અને પગની પાણીથી લઈને માથા ઊંધી તમારા ટચાકા ફોડશે. નહીં કરાવી આપણે, છોડ ને. હેડો ને, કરો ને. અરે ઓકે ડાફેડા મારો. શું લેવા પણ છોકરાને બોલ કરતી હોય. પણ હવે તો આ બહુ જિદ્દીલો થઈ ગયો છે,
હમણાં કે મારા સાપ જોઈએ છે એ તો કઈ રમવાની વસ્તુ છે? એટલે છોકરું તો જીદ કરે, હું એ નાનો તો જીદ કરતો હતો. પણ આવી જીદ અને અહીંયા જેટલું છે એ બધું એને લેવું છે, એના બાપનું છે બધું. હા જ તો. શું હાલ તો? હા, એનો અને બાપ તમને શું? પણ તમને ખબર નહીં પડતી અહીંયા. હા, સાપ તો કઈ રમવાની વસ્તુ કઈડી બઈડી જશે તો તે છોકરાને ખબર પડે? આપણ ગઈડાને તો ખબર પડે કે નહીં? તમે જ સામેથી આલો છો કે લે રમ, આ તો કોઈ વસ્તુ છે? અને જે બિચારાને હોય એને બોલ જીદ બોલ લેવી. ચાલો 4 વાર કીધું એને આઈસ્ક્રીમ ખાવો છે, તું ના પાડું છું. હવે નાકમાંથી લેટ લબડે છે ને હું આઈસ્ક્રીમ ખવડાવું હા, તમારે. જે, આ બેટા, જો જા. હજુ અહીંની જીદ જા, ચાલુ જા. થઈ ગઈ. હવે જા. શું જોઈએ છે ખબર પડી? અરે એને જે કરવું હોય કરવા દે, રોકે નહીં તું. આ તમારા લીધે જ બગડ્યો છે. ભલે તમને- બગડ્યો. તમારે જેવો છે એ સેમ. તમને તો કોઈ મારા નહીં ચાલશે, પણ ઓને તો હું મારીને સીધો કરે. અરે હાથ તો લગાય, છોકરાને મારા તારા બૈડા ના ફાડી નાખું. હવે તમને હાથ લગાવીને આમથી આમ કરી દે ને હેડો વાત ચૂપચાપ કરે અને છે લઈ તે. આવવાનું એને. અરે એ તો આવશે, છોકરો તો રમજ. રમા રમા કરીને ચાલ્યું બગાડી છે. નાખ્યો છે. લેડ હેડ આવશે તો હેડ. અરે લઈ આવો એ જો માટીમાં કપડા બગાડ્યા ફરીથી. બાય. બદલાઈ દો. કામ વાળી રાખી છે અહીંયા. હાવજના જડબા ચીરી નાખે એવા ભાઈઓ છે મારી હારે. શું કરો છો તમે? આ એક વાક જોડે બીજો વાક કેવો લાગે છે હે? હવે હોશિયારી મારે અગર બેહી રહ્યો ને હમણે એ બગાસું ખાશે ને તોય તમારો આ ચડ્ડો છે ને એ પીળો થઈ જશે એના જેવો. હેડો હોશિયારી. લા, આ શું કરો છો તમે? શી બોલાવું છું? એટલે આ કૂતરું છે તમે તું તું કરીને એને બોલાવો છો. હમણાં આવશે ને કૂદીને તો તમને ને મને બંનેને મારી નાખશે. ક્યાંય જપતા નહીં, જંગલમાં નહીં જપતા. હમણાં આગળ તો વાંદરાનો હાથનો લાફો ખાઈને આવ્યા છો. પણ એ ઓદરાએ તો જબરો લાફો માર્યો, હજી દુખે છે પણ પણ મારા જ ને અને તમારા લીધે મને નખુડિયા મારે. ક્યાંય સીધા રહેતા નહીં, અહીંયા સીધા નહીં રહેતા. શું કરવાનું? એ તો ઓદરું એવું હતું આરું. ઓદરું નહીં, તમે જ મોદરાને હળી કરી હતી જઈને. શું લેવામાં મારું દંડીઓ કરતા હતા એના? આવો કેવો અવાજ? માણસ જેવા થાવ ને. તો આ લોકોએ જંગલમાં- હારા છે, જુઓ કેવા બેઠા છે રૂપાળા. આપણે સામે બેઠા છીએ ને તોય આવતા નહીં. અરે મારી વાત તો અભળ, પણ જંગલમાં આયા છીએ તો એમના જોડે જ મસ્તી કરવાની હોય ને. હમણાં મસ્તી આપણી મસ્તી થઈ જશે, એ લોકો કરી નાખશે ને અલગ લેવલની થશે. શરમ તો આવતી નહીં, માણસ જેવા થતા નહીં. એટલે ફરવા આયા છીએ તો એ લોકો જોડે મસ્તી તો કરવા દે, તને બધી વાતે આ તકલીફ જાઓ થઈ અંદર મસ્તી કરો, હેડો ઉડાડ દઈએ. ઓ ભાઈ અહીંયા આવજો, હમણાં નાખી દઈએ અહીંયા મસ્તી કર. જાય. આ બધા જુઓ છે ના કરાય આવું. જાઓ મસ્તી થશે તમારી, જાઓ ચૂપચાપ હેડો આગળ. અને હવે ક્યાંય હળી ના કરતા. હવે આગળ ખાલી હાથી રહ્યા છે. હાથી ખાલી આમ નખ મૂકશે ને તોય મરી જશે. હેડો ને ચૂપચાપ ઘેર હાજા માજા જવું છે કે નહીં? ચોઈસ સીધો નહીં રહેતો આ માણસ તો બધે હળીઓ કરે. અરે સોસાયટી વાળા વાતો કરે છે કે તમારા ઘરવાળા તો ચેરમેન બને. કાલ રાતે જ બન્યો ને, કાલ મીટિંગ હતી તો બધા કે નવો ચેરમેન બનાવો, તો કે કરણભાઈ તમે બની જાઓ. મેં કીધું લાવો બની જાઉં. પણ તમારે ક્યાં દોડાવી થવાની જરૂર હતી? અને તમે કેમ આટલા બધા ખુશ છો? અરે મને આનંદ થાય છે ભાઈ, ચેરમેન બન્યો, મારો વહીવટ કરવાનો છે હવે બધો. અરે તમારા દેશ નહીં ચલાવવાનો, સોસાયટી ચલાવવાની છે. એમાં આટલો બધો આનંદ ના કરવાનો હોય. અને તમારા લીધે રોજ હવે ઝઘડા થશે. શેના? અરે હવે પાણી બંધ થઈ જાય તોય કે બોલાવો ચેરમેન. ગટરમાંથી પાણી ઉભરાશે તોય કે કરણભાઈ કરશે. પછી કઈ બી હશે ને એટલે કે કરણભાઈ. વાર તહેવારે તોય કે તમારે કરવાનું. આ તો શું કરવાનું? આપણે મજૂરી કરવા જવાનું છે ત્યાં. હા તે તો મને કહેશે, તને થોડી કોઈ કહેશે. પણ તમને કેમ આટલો બધો હવાજ છે આ બધું કરવાનું? ઘરમાં તો કઈ કરતા નહીં. હવાજ તો જુઓ. અરે હવાદ એટલે હવે જવાબદારી હોય મારા માથે વાત કરે. તું હવે સોસાયટીની જવાબદારી હોય ને તું મને હેરાન ના કરે યાર. ઘરની જવાબદારી લો ને, સોસાયટીની લીધા વગર આયા મોટા. અને ત્યાંથી વહીવટમાંથી એકાદો રૂપિયો આપો પાછો થશે ને વાર તહેવારે તો તમારું નામ આવશે. જો હવે આરોપો લાગે, જ્યારે આપણે કામ કરતા હોઈએ ને સારું, તો આપણે સારું કામ કરી રાખવાનું, બરોબર? હવે જ્ઞાન આપ્યા વગર બેહી રહો ને. તમારે ક્યાંય કશું કરવાનું નહીં, એ તો હું ના પાડી દઉં છું. અને પાછી ભાઈઓ તો વધારે પડતી દોડડાઈ હોય, પાછું કઈ બી હોય ને એટલે આવા ચેરમેન અમારે તો આ થાય છે તે થાય છે. આપણે બધી લપમત નહીં પડવાનું. કોકના ઝઘડા થાય તો કે ચેરમેન ને બોલાવો. ઝઘડામાં શું આપણે? સારું, આ તો ચેરમેન બનીને અખબારો, ઘરમાં જ અખબારો નહીં તો બહાર તો લોકો શું કરશે? પણ તમારે ક્યાં નામ લખાઈ દેવાની જરૂર હતી? એટલે પણ કોઈ આંગળી ઊંચી નતું કરતું તો મને કરાવી દીધી બધા ભેગા થઈ. તો બધા ના કરતા હોય ને તો આપણે સમજી જવાનું કે આ કામમાં કઈ હવા જ નહીં કે આપણે આ માંગણી ઊંચી કરી દઈએ. અને હું ના પાડી આવું છું. તમારામાં હિંમત ના હોય તો હું પાડી આવું? હિંમત ના હોય એટલે તું હિંમત ઉપર ના જાય હો. તો કાલ રાતે જ ના પાડી દેવી જોઈએ ને. સારું, ના પાડી આવજે. આ નતર પાછા પાર્કિંગ ના લફડા ચાલે જ છે ને એમાંય તમારા પાછું વચ્ચે લડાઈઓ ઉજવવાની થશે. હું જઈને ના પાડી આવું છું, બરાબર? અરે ખમા કર ને, હમણાં કાલે વાત કરીશું એ તો. ના ના, તમને એક તો ભલી વાર છે નહીં કયો તમારે જવાનું કામ કરવા. ચલો રેડી છો ને તમે? એકદમ રેડી છું. વિચારવા માટે તમારી જોડે એક જ મિનિટ છે. ઓકે.
હું કામચોર કામચોર, એક નંબરની કામચોર. અરે હું શું છું? ચુડેલ ચુડેલ, એક નંબરની ચુડેલ. અરે હું શું લાગુ છું? ભૂંડ લાગુ છું. તમે ભૂંડ, હું તમારા જીવનમાં શું બનીને આવી છું? મુસીબત. આ જોવો, વાઈફ. અરે મેં તારી બધી ક્વોલિટી કહી દીધી, ખાલી વાઇફ કહેવાનું રહી ગયું. આખો દિવસ ઝઘડા કર લોહી પી જાય છે. કેમ, મેં શું કર્યું હવે? હું તમારા ઉપર ગુસ્સે નહીં, હું મારા ભાઈ ઉપર ગુસ્સે છું. આમાંય બધાનું લોહી પીવ જ છે ને. પરણાઈ દો ને એટલે બધું ઠેકાણે આવી જશે. ખોટી હોશિયારી ના મારો ને, એટલું બધું હોય તો છોકરી શોધી આપો ને. પણ એમાં મારી શું જરૂર છે? એના આઈડિયલ જોડી ડાઉનલોડ કરાવી દે એટલે સરસ મજાની છોકરી મળી જશે. આવું બધું કઈ કરવું નહીં. પહેલાય મારો ભાઈ આવી એક એપ્લિકેશનમાં ફેક આઈડી ના લીધે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. અરે આમાં એવો ચાન્સ જ નથી. આધાર કાર્ડ અને પાન કાર્ડના ઓટીપી વડે તો વેરિફિકેશન થાય અને પાછું ફેસ વેરિફિકેશન તો ખરું જ. એટલે ફેક પ્રોફાઇલ તો એકદમ બંધ. પણ તમારા ફોનમાં આઈડિયલ જોડી શું કરે છે? એ ફસાયો. અરે એ તો રીલ મૂકવા માટે રાખ્યું છે મેં. એમાં કેવું રીલે મૂકીએ કઈ તમારે સમજ્યા? કેમ કે સામેવાળા પાત્રને આપણે ઇમ્પ્રેસ કરી શકાય. પણ તમે કોને ઇમ્પ્રેસ કરવા માંગો છો હે? અરે ના ના, એક કામ કર, પહેલા તું જા તાર ભાઈને ફોન કર, આઈડિયલ જોડી ડાઉનલોડ કરી દે તો એનું તો કામ થઈ જાય. હા, હું એને જઈને તો ફોન કરું છું, પણ આઈને તમારી એ વાત છે. તું તો ગયા બેટે. અરે હું શું કહું, આપણે દિવાળીમાં ક્યાં ફરવા જઈશું? આ દિવાળીમાં નહીં મેળાવા, આ દિવાળીમાં બહુ ખર્ચો થઈ ગયો છે. આ રિયા ભાભીના લગ્નના 3-4 વર્ષ થયા ને, તોય આ દિવાળીએ ઉદયપુર જવાના છે. અને મારી પહેલી દિવાળી છે ને, તોય તમે મને ના પાડો છો. રિયા ભાભીને ઉદયપુર જાય છે? એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે? હા, એ બંને એકલા જ જાય છે. અલ્યા ગાંડી, મને તો એમ કે આપણે બંને એકલા જવાની વાત હતી, એટલે મેં તને ના પાડી. એક કામ કરી, રિયા ભાભીને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ. એ તો હું ખાલી જ કહેતી હતી. રિયા ભાભી લોકો ઉદયપુર નહીં, ગોવા જાય છે. ગોવાનું કરવું પડશે. એક વાત કહું, ખોટું ના સમજુ તો. હા. મને નાનપણથી ગોવા જવાની ઈચ્છા છે. આમાં શું ખોટું ના સમજુ? ખોટું સમજુ એવું તો કામ કરો છો. ખુલ્લે આમ પેલા રિયા ભાભીને પાછળ પડ્યા છો તમે. અરે એવું કઈ નહીં, તું મારા ઉપર શંકા ના કરે. આપણે બંને એકલા જઈશું ગોવા. તમે તેમ કહેતા હતા પૈસા નહીં, તો ગોવા કેમ ના જઈશું? અરે પૈસાનું ટેન્શન ના લે, પૈસાનું સેટિંગ છે મારે. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ. હું તો મજાક કરતી હતી, રિયા ભાભી લોકો ક્યાંય નહીં જવાના. એ લોકો તો ગામડે જવાના છે, તો હું ગોવા જવાની તૈયારી કરું. હા કર. અને તો ફેરવીને કાન પકડાય. શું થયું? કઈ નહીં થયું. જે થયું છે ને બોસ, એ તો કહેવા જેવું એ નહીં રહ્યું. ગોવા જય છૂટકો છે. અલે બહાર જઈને જોજે કોણ ફટાકડા ફોડે છે. જે ફોડતું હોય, તમને શું તકલીફ છે? ફોડવા દો ને. અલ્યા ભાઈ, આખા દાડાના થાકીને આયા ધડાધડ મંડ્યો છે. માથું ના દુખે? તમે તો નાનપણમાં ફટાકડા જ નહીં ફોડ્યા નહીં? અરે અમે સોસાયટીમાં નતા ફોડતા ભાઈ, બહાર જઈને ફોડતા હતા મેદાનમાં. અરે દિવાળી આવે છે, ફટાકડા તો ફોડો કે નહીં? અને નાના છે ત્યાં સુધી ફોડશે, તમે મોટા થયા હવે જાવ છો ફોડવા? એમના મા બાપે એવા છે ને, બોમ્બ લઈ આપે છે. ચકેડીને કોઠીઓ લઈ આલે તો અવાજ તો ના કરે. તમે કયા ફટાકડા ફોડતા હતા એ કહેજો. તમે ટીકડીઓ ફોડતા હતા નહીં? ભાઈ અમે 555 ને મિર્ચી બોમ્બ ફોડતા હતા, પણ બહાર મેદાનમાં જઈને ફોડતા હતા. તમે મેદાનમાં જઈને ફોડતા હતા, એ સોસાયટીમાં ફોડે છે. ફટાકડા તો એક જ છે ને? જો ફોડ્યો પાછો. જજે કોણ છે જોજે. અરે આ તો રિયા ભાભીનો મીત છે. મીતુ ફટાકડા ફોડો છે? આટલા નાના છોકરાને ફટાકડા ફોડવા અપાય? જા અગરબત્તી અળગાઈ લઈ જાઉં ફોડિયાલું હેડ. આવા માથું નહીં દુખાય? આવા અવાજ નહીં થાય? અલ્યા ભાઈ, નાના છોકરાઓ ઉપર પ્રેમ રાખવો પડે. નાના છોકરા ઉપર જ પ્રેમ રાખજો, અને ક્યાંય જવાનું નહીં, અહીંયા જ બેહી રહેજો. માથું ફાટી જાય તો આજે અગરબત્તી લઈને તો બહાર જવું જ પડશે. અલ્યા હું શું કહું, સાંભળું છું? બોલો, શું કહો છો? આપણે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ નહીં ખબર પડી ગઈ આજે? તમને કોને કીધું? અલ્યા મને જેને કીધું હોય એને ભાઈ, પણ આપણી વાત બહાર ગઈ કેમ ને? અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલાચાલી થઈ હતી, અને અમે સાંજે શાક સમારવા ભેગા થઈએ ને તો આવી બધી વાતો થતી હોય. અરે ભાઈ, તમે લોકો શાક સમારવા ભેગા થતા જ નહીં, લોકોની પંચાયત કરવા ભેગા થાવ છો. કોઈ પંચાયત કરવા ભેગું નહીં થતું. અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુઃખની વાતો થાય. તમારા સુખ દુઃખની વાતોમાં લોકો દુઃખી થાય છે એનું શું? લોકોના ઘર ભાગો છો તમે તો.
કશું ઘર ભાગતા નહીં. તમે તમારું કામ કરો ને, ખોટી પંચાયત કર્યા વગર. અરે તને લખીને આલું, આપણું જ ઘર પેલું ભાગવાનું છે. એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારે હવે. હું તો જવાની જ. આખો દિવસ ઘરમાં કંટાળો આવે, શાક સુધારવાના બાને કલાક વાતો થાય અમારે. હા તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું રાહ તાર વારી નાખો. ભલે રાહત તાર વળી જાય, હું તો બહાર બેહવાની જ. આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલીને ઘર ભાગે.